ભાભી શું કરો છો? કામ જ કરતી હોય ને દામિની બેન, બીજું શું કરતી હોય? હા, બહુ કામ કર્યું તમે. હવે થોડો આરામ કરો. દામિની બેન, કામ નહીં કરું ને તો આ ઘર છે ને ઉકરડા જેવું થઈ જશે. થોડા દિવસમાં ઘરની શક્લ બદલાઈ જશે. કંઈ વાંધો નહીં. એક કામ કરો, પહેલા તમે મારી સાથે આવો, મારે થોડું કામ છે. બેસો બહાર. અરે પણ જે વાત કરી હોય અહીંયા જ કરી દો ને, બહાર જવાની શું જરૂર છે? પાકું? પાકું. તો સાંભળો, હમ. તમારે મારું એક કામ કરવાનું છે. દામિની બેન, હું તમારા માટે અત્યારમાં કોઈ અલગ નાસ્તો નહીં બનાવું. અને તમારા તો નાસ્તા પણ કેવા હોય છે, અલગ અલગ પ્રકારના નાસ્તાઓ કહીને વયા જાઓ છો. યુટ્યુબમાં આખો વિડીયો જોઉં ને એન્ડ સુધીમાં મને એક જ વસ્તુ સમજાય. શું? વાસણ બગડે. જો વાત થોડી સિરિયસ છે. તમારે મારું એ કામ કરવાનું છે કે યુ નો ના માય ન્યૂ મોમ, મારા નવા મમ્મી, એટલે કે મારા જે સાસુ મમ્મી છે, મારા જે મમ્મી છે એ મારા નવા મમ્મી છે, એટલે કે સોતેલા મમ્મી. ખબર છે મને કે એ તમારા સગા મમ્મી નથી. તમારા સગા મમ્મી ઓફ થઈ ગયા પછી તમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા અને રીચા મમ્મી મારા સાસુમાં આ ઘરમાં આવ્યા એટલે એ તમારા સોતેલા મમ્મી થયા ને. હા, તો તમને એ પણ ખબર હશે ને કે હું એમને કેટલી નફરત કરું છું. એમનું મોઢું જોઉં ને તો પણ મને ગુસ્સો આવે. તમારે એમને હેરાન કરવાના છે મારા વતી. કેમ? શું કામ? મેં કીધું ને એટલે. હું તમારી નણંદબા છું ને, મારા માટે તમે એટલું નહીં કરો. પણ દામિની બેન, ખોટું કહેવાય ને. મમ્મી બિચારા કેટલા સારા છે, આપણું કેટલું ધ્યાન રાખે છે, આપણને કેટલો પ્રેમ કરે છે. સારા હશે તમારા માટે, મારા માટે નહીં. હું એમને પસંદ નથી કરતી, મને ગુસ્સો આવે છે. આઈ હેટ હર. સમજાઈ ગયું? પણ શું કામ? કઈ વાતમાં ગુસ્સો આવે છે એ તો તમે મને કહી શકો ને. કીધું ને મારા નવા મમ્મી છે ને, એટલે સોતેલી માં છે એ મારી. પણ દામિની બેન, તો શું થઈ ગયું? આ દુનિયામાં પહેલી વાર આવું થોડી બન્યું છે કે તમારા મમ્મી ઓફ થઈ ગયા અને તમારા પપ્પા બીજા મમ્મી લઈને આવ્યા. ઘણા લોકો છે જે પોતાના બાળકોને મોટા કરવા માટે બીજી વખત લગ્ન કરે છે, રીમેરેજ. અત્યાર સુધી છે ને હું એમને કંઈ ના કહી શકી, ચૂપ રહેવું પડ્યું હતું, કારણ કે મારી પાસે કોઈ હથિયાર નહોતો. પણ હવે હથિયાર આવી ગયું છે અને એ છો તમે. શું? મારો બદલો તમે લેશો હવે. પણ શું કામ? મને મમ્મીથી કોઈ જ વાંધો નથી. અરે મમ્મી છોડો, મને આ દુનિયામાં કોઈ વ્યક્તિ સાથે કોઈ વાંધો નથી. હું શું કામ કોઈ માટે કોઈની સાથે ઝઘડા કરું? રીઝન જોઈએ છે ને, આપું ને રીઝન. જો તમે એવું નહીં કરો ને તો પછી મારા વહાલા ભાભી, તમે પણ તમારા દિવસો ગણવા મળજો આ ઘરમાં. તમે મને ધમકી આપો છો? ના ના, હકીકત કહું છું. એટલા સમયથી આ ઘરમાં રહો છો તો મારા સ્વભાવથી તો વાકેફ જ હશો ને કે હું કયા સુધી જઈ શકું છું ને શું કરી શકું છું. પણ તમે એકવાર વિચાર કરી જુઓ ને બેન, ગમે એવી તો એ માં છે અને માં અને બાપનો સંબંધ એવો છે ને કે જેમાં તર્ક અને વિતર્ક ન કરવું જોઈએ. તમને પ્રેમ કરે છે, તમને સાચવે છે, સગી માં કરતાં પણ વિશેષ રાખે છે તમને. ઠીક છે, વિચાર કરવાનો છે ને. કરી લીધો. તમે બદલો લેશો અને જો એવું ના કર્યું ને દામિની બેન, તો હું તમને પણ આ ઘરમાં નહીં રહેવા દઉં. અરે પણ આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કઢાવીશ. તો બોલો, આ ઘરમાંથી બહાર જાવું છે કે પછી મારી નવી માને હેરાન કરવી છે? ઠીક છે, તમે કહેશો એમ કરીશ. પણ તમારા ભાઈને હું સંભાળી લઈશ, પણ એક વાતનું ધ્યાન રાખજો. આ વાત આપણા બંને વચ્ચે રહેવી જોઈએ. આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ. તમારે મમ્મીને એટલા હેરાન કરવાના છે ને કે સામેથી કહે કે હું આ ઘરમાં રહેવા નથી ઈચ્છતી, મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. ઠીક છે. કોઈ પણ કામ કહે ને તો કામ નહીં કરવાનું, સામે જવાબ આપવાનો, બેઇજ્જતી કરવાની એમની. તમને જેટલું ટોર્ચર કરતા આવડે ને એટલા ટોર્ચર કરવાના છે. સારું, તમે કહેશો એમ જ કરીશ. પણ મને ડર તમારા ભાઈનો લાગે છે. એમને ખબર પડશે ને તો આપણું બંનેનું આવી બનશે. મમ્મીએ કંઈ કહી દીધું તો? નહીં કહે. હું છું ને, મમ્મી એવું તો નહીં ઈચ્છે ને કે પોતાના દીકરાનું ઘર તૂટે, અને એ પણ એમના કારણે. એટલે કંઈ નહીં બોલે, ચૂપચાપ બધું સહન કરશે. અને જ્યારે હદથી વધી જશે ને વાત, ત્યારે આ ઘર મૂકીને જતા રહેશે. સમજી ગયા? તો જેમ બને ને એમ વહેલા કામ પર લાગી જજો.
કેવી છે, પોતાની જ માને હેરાન કરવાનું કહે છે, એ પણ મને. સુડી વચ્ચે સોપારી થઈ જઈશ ને, નહીં કરું તો આ હેરાન કરશે, કરીશ તો એનો ભાઈ. મીરા બહુ હજુ મારી ચા નથી બનાવી, પૂજાની થાળી નથી તૈયાર કરી. મીરા બહુ, મીરા બહુ, મીરા બહુ. શું છે? હા મીરા બહુ, હા તમે હજુ સુધી મારી ચા નથી બનાવી, પૂજાની થાળી તૈયાર નથી કરી? હા 7:30 વાગી ગયા. લે, મને તો ખબર જ નહોતી કે આ ઘરમાં કોઈ એવું વ્યક્તિ પણ છે જેના માટે કામ કરવાનું રહેશે મારે. તમારા કામ તમે જાતે નહીં કરી શકો? આવું શું કામ બોલો છો? મેં તો તમારી પાસે ખાલી ચા જ માંગી, બીજું કંઈ નથી માંગ્યું, તો તમે આવું શું કામ બોલો છો? ખાલી ચા? તમે મારા પર ઓર્ડર કરી રહ્યા છો, અને ઓર્ડર છે ને માલિક પોતાના નોકર પર કરે, એટલે તમે ટૂંકમાં મને નોકર જેવું સાબિત કરાવવા માંગો છો ને કે તું આ ઘરની નોકરાણી છે, તમે મને આ લઈ આવ્યા એટલા માટે. હા જો, આ ચા હું નહીં બનાવું. હા પણ અત્યાર સુધી તો તમે રોજ મારી ચા બનાવતા, નાસ્તો બનાવતા, પૂજાની થાળી તૈયાર કરતા હતા. અત્યાર સુધી કોઈ વાંધો નહોતો તમને, તો આજે અચાનક આવું વર્તન શું કામ? કારણ કે અત્યાર સુધી મને ખબર નહોતી ને કે તમારા મગજમાં શું કીડાઓ ખતબદી રહ્યા છે. આજે મને ખબર પડી છે કે મારા સાસુમાં તો મને નોકર ગણે છે, એમના નજરમાં તો હું ફક્ત ને ફક્ત એક કામવાળી છું, જે ઈશારા પર નાચી શકે છે. ગમે ત્યારે કાંઈ પણ કામ ચીંધો ને તો જી હજૂરી કરે. હા મમ્મીજી હમણાં થઈ જશે, હા મમ્મીજી કરી આવું, હા મમ્મીજી કરું છું. અરે પણ આટલા બધા જોરથી બોલવાની જરૂર નથી. તમને પરણીને લાવ્યા છે આ ઘરની વહુરાણી બનાવીને જ, પણ ઘરના કામ તો દરેક વહુ કરે, આમાં કંઈ તમે ખોટું તો નથી કરી રહ્યા ને. અને રહી વાત ઘરના કામ કરવાની, તો મીરા વહુ, હા ઘરમાં મૂળે 4-5 જણ હોય, એમાં કામ હોય કેટલા? હું એ જ કહું છું ને મમ્મીજી, ઘરમાં મૂળ મુદ્દલ 5 જણા હોય છે, એમાં કામ હોય કેટલું? ક્યારેક તમે પણ થોડું ઘણું કામ કરી લેતા હોય તો તમને શું વાંધો છે કામ કરવામાં? પોતાને તો બસ પોતાનું શરીર સાચવવું છે. સવારે ઉઠીને અરીસા સામે તૈયાર થઈ જવાનું, સારા એવી હેરસ્ટાઈલ કરી લેવાની, ચાંદલો મેકઅપ કરી અને મંદિરે જશે. હા શું બોલો છો? તમને ભાન તો છે ને, હું તમારી સાસુ છું, કોઈ રસ્તે ચાલતી વ્યક્તિ નહીં કે તમે એની સાથે આવું વર્તન કરો. મેં તમારી પાસે માત્ર ચા માંગી ને મારી પૂજાની થાળી માંગી. તમારાથી ના થાય તો તમે પ્રેમથી એમ કહી શકો કે મારાથી નહીં થાય. આટલા ઊંચા અવાજે તો અમારા ઘરમાં મીરા બહુ કોઈ નથી બોલતું. તો મેં ક્યાં કહ્યું કે કોઈ બોલે છે? કારણ કે તમે કોઈને કામ પણ નહીં ચીંધતા હોય ને મારી જેમ, કે આ લઈ આવો, પેલું લઈ આવો, પેલું કરો. અને રહી આ રસ્તે રખડતા ભિખારીની વાત કે કોઈ વ્યક્તિની વાત, તો એની સાથે બહેસ કરવાનો મારે કોઈ મતલબ નથી બનતો. કારણ કે એ વ્યક્તિ રસ્તા પરથી આવીને મને એમ નહીં કહીને કે મારા માટે ચા બનાવી આવે એમ. હા હા શું બોલો છો? મને સમજાતું નથી કે તમને થઈ શું ગયું છે. હવે તમે મારી ચા નહીં બનાવો એવું તમે નક્કી કરી લીધું છે? સચ્ચાઈ ખબર પડી ગઈ છે તમારી. અત્યાર સુધી ખબર નહોતી ને, એટલે હર હંમેશા તમારી જી હજુરીમાં મેં મારી જિંદગી કાઢી નાખી છે. પણ હવે નહીં, હવે તમે મને કોઈ પણ કામ ચીંધશો ને તો આવા જ જવાબ મળશે, અને આખરે કામ તો થવાનું નથી. તો પછી બેટર ને મમ્મીજી કે તમારા કામ તમે જાતે કરી લો, મને ચીંધવાની કોઈ જરૂર નથી. સચ્ચાઈ ખબર પડી ગઈ એટલે તમે કહેવા શું માંગો છો? મેં શું કર્યું છે? મને સમજાતું નથી કે તમે આવું વર્તન કરવાનું કારણ શું? હા મેં તમારી સાથે એવો કોઈ દુર્વ્યવહાર કર્યો નથી. તમે કહો છો એ રીતે તમારી બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે, તો પછી આજે અચાનક આ સાસુ તમને કડવી કેમ લાગવા માંડી? મમ્મીજી, આ ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તમને જો કોઈ માણસ સારું લાગતું હોય ને તો એનો અર્થ એવો છે કે તમે પોતે સારા છો. જો તમારા નેત્ર સારા હોય ને તો જ તમારી દ્રષ્ટિએ સામેવાળું સારું હોઈ શકે, અને એવી જ રીતે જો તમે ખરાબ હોય ને તો જ તમારી દ્રષ્ટિએ સામેવાળો વ્યક્તિ ખરાબ હોઈ શકે. આજે તમને મારામાં ખરાબી દેખાય છે ને, એનો મતલબ એ કે તમારા પોતાના વિચારો મને લઈને બદલી ગયા છે. મને તમારામાં કોઈ ખરાબી નથી દેખાતી મીરા બહુ. હું તો રોજ જેમ તમને સવારે બૂમ મારું છું એમ આજે બૂમ મારી. મને નહોતી ખબર કે મારા ઉપર તમે વાવાઝોડાની જેમ ત્રાટકશો, કે મારી સાથે આવો કોઈ વ્યવહાર કરશો. હું તો નિત્યક્રમમાં જેમ નાહી ધોઈને તૈયાર થઈ અને તમને બૂમ મારું છું એમ બૂમ મારી, અને રોજ તો તમે સમય કરતાં પહેલાં મારી વસ્તુ હાજર કરતા હતા, પણ આજે ન આવી એટલે મારે 4 બૂમ વધારે મારવી પડી. પણ મને નહોતી ખબર કે મારી મીરા બહુ આવી બદલાઈ જ જશે. ખબર પડી ગઈ ને? હવે તો ખબર પડી ગઈ ને કે તમારી મીરાબા હોય તમારું કોઈ જ કામ કરવાની નથી. આજ પછી તમારા કોઈ કામ મને ચીંધતા નહીં. મારા નામની બૂમ પાડતા પહેલાં એક વાત યાદ રાખજો કે એક કામ કહેશો ને તો 4 શબ્દો સાંભળવા પડશે. મંદિરે જવું તું ને
તો જાઓ, તમારા સિવાય મારી પાસે ઘણા બધા કામ છે. પ્લીઝ મને માફ કરી દેજો. મારો એવો કોઈ ઈરાદો નહોતો કે હું તમારું દિલ દુખાવું, પણ શું કરું, આ દામિની બેને તો મને મુસીબતમાં મૂકી છે. અત્યારે કહું તો એ ઉપાધિ અને ન કહું તો એ ઉપાધિ. કેવી અસમંજસ છે મારી લાઈફમાં. સોરી. લવ યુ ભાભી, લવ યુ. શું પરફોર્મન્સ આપ્યું છે તમે? શું હેરાન કર્યા છે મમ્મીને? વાવ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. હું તો ફિદા થઈ ગઈ તમારા પર કે તમે એટલું સારું પણ કોઈને ટોર્ચર કરી શકો છો. તમને કેવી રીતે ખબર પડી? મેં તો કોઈને કંઈ કહ્યું પણ નથી. તમારા મમ્મીએ કહ્યું? ના ના, તમારા જે સીન સપાટા ચાલતા હતા ને એ હું ચોરી છુપાઈને જોતી હતી. પણ બહુ મજા આવી ગઈ. હા, એવો નજારો છે ને મને જો રોજ જોવા મળે ને તો વાવ. તમે જે કહેશો ને એ કરીશ. ધામિની બેન, શું કામ આવું કરાવો છો મારી પાસે? બિચારા મમ્મીનો કંઈ જ વાંક નહોતો અને મેં ઝાટકી નાખ્યા. કેટલું બોલી એમને હું. આવું ન કરવું જોઈએ. ગરઢા માવતરને હેરાન કરીને બાળક ક્યારેય સુખી ના થાય. તો વાંક તમારો હતો નહીં ને? તો પણ તમને સજા મળી રહી છે ને? તો પણ તમારે આવું કાર્ય કરવું પડે છે કે નહીં? આ તો પોતાના કરેલા કર્મ હોય છે. સમજી ગયા ને? બધું સમજુ છું. તમે પોતાની ભડાસ કાઢવા માટે મારો ઉપયોગ કરો છો, પણ એટલું યાદ રાખજો, ઈશ્વરની લાકડીમાં અવાજ નથી. જે દિવસે સામી પડશે ને ત્યારે ખબર પડશે. મારા ભાભી, આ તમને સલાહ આપવાની બહુ ટેવ છે. હા, ઈશ્વરની લાકડી. હું આ ઈશ્વરની લાકડીમાં છે ને બિલીવ નથી કરતી. રિયાલિટી જોવી છે. શું બતાવશો? પાછો ઝઘડો કરવા જવાનું કહેશો ને મને? આ તમે જે મને સલાહ શિખામણ આપીને એની સજા આપીશ તમને. 2 મિનિટ. સમજ્યા? કીધું હતું ને મારી સામે નહીં બોલવાનું, મને સલાહ શિખામણ નહીં આપવાની. પણ નહીં, આ તમે છે ને સુધરવાનું નામ જ નહીં લો. મને એવું લાગે છે કે જે મમ્મી સાથે થઈ રહ્યું છે ને એ તમારી સાથે થવું જોઈએ. હે ને? એટલે એમ કે તમે જો હવે બહુ વધારે વાયડા થશો, મને સમજાવવાની કોશિશ કરશો ને તો પછી મમ્મીની જેમ તમારે પણ આ ઘરમાંથી ફૂટબોલની જેમ બહાર કાઢીશ. ધામિની બેન, પ્લીઝ સમજવાની કોશિશ કરો. એક તો હું આમ પણ હેરાન છું, આમ પણ મને કંઈ સૂચતું નથી કે મારે શું કરવું, અને ઉલટાના તમે પણ મને હવે ટોર્ચર કરો છો. એ મારો પ્રોબ્લેમ નથી. અને એક વાત તો રહી ગઈ તમને કહેવાની. મારા કહેવા પરથી તમે મમ્મીને હેરાન તો કરવા લાગ્યા, પણ જો કદાચ તમને કોઈ પૂછશે તો ભૂલમાં તમે મારું નામ તો નહીં આપો ને? હું તો બીજી વાર હિંમત કરું ને તો જ બરાબર છે. મને તો હિંમત જ નથી ચાલતી આવું કંઈ કરતા આવે. પણ હિંમત કરવી પડશે ને. ભૂલી ગયા? તમારા ઘરે પૈસા પણ આ જ ઘરમાંથી જઈ રહ્યા છે. એ પૈસા મોકલાવવાનું હું બંધ કરાવી દઈશ. ના, એવું નહીં કરતા પ્લીઝ. એવું ના જોઈતું હોય ને તો સીધો એવો રસ્તો મેં તમને આપ્યો છે કે હું કહું ને એટલું કરતા જાઓ. જાતે દોઢા થવાની કોઈ જરૂર નથી. આજે જેવું કર્યું ને, જેવો ધડાકો કર્યો ને એવો જ ધડાકો રોજ. 1 2 3 મમ્મી કેટલી વાર નાસ્તો કરે છે? 2 વાર. જમવાનું પણ 2 વાર, 5 વાર. આવું મમ્મી સાથે તમારે રોજ જે 5 વાર કરવાનું છે. ઠીક છે, મજબૂર છું એટલે કરવું જ પડશે ને. એક તો આ ઘરમાં રહેવા માટે અને બીજું કે મારું ઘર ચાલે. બાકી વિચાર કરો ને, જો આ ઘરમાંથી અમે તમને કાઢી મૂકશું તો તમારા ભાઈની ઇજ્જત શું રહેશે? સમાજ, કુટુંબ, પરિવારમાં લોકો તમારી કેવી કેવી વાતો કરશે. અને આપણા સમાજમાં તો એવું જ હોય છે ને કે જ્યારે છૂટાછેડા થાય કે દીકરી સામે આવે તો બધાને કઈ નજરે જોવે? હાય આ દેવાંગની બેન, એનો જ વાંક હશે અને તમારા ભાઈની થૂ થશે. ઠીક છે, તમે કહેશો એમ જ કરીશું. અને જો બા વચ્ચે આવ્યા તો? હવે બધી જ વાતના જવાબ હું આપીશ તો તમે શું કરશો? જો બધું મારે હેન્ડલ કરવાનું હોત તો પછી હું જ ના કરી નાખત. કાંઈ નહીં, પણ એનો રસ્તો આપું તમને. હવે બા તો મારા સગા બા છે ને, એની સાથે ખરાબ થાય ને
એ હું જોઈ નહીં શકું, મને ગમશે પણ નહીં. પણ બા જો કંઈ વધારે બોલે ને તો એને પણ સામે જવાબ આપી દેવાનો, કારણ કે મારા પ્લાનની વચ્ચે કોઈ આવે ને એ મને બિલકુલ પસંદ નથી. રીચા, શું વિચારમાં છે? શું થયું? તબિયત નથી સારી બેટા? ના બા, તબિયત તો સારી છે, તો પણ વિચાર એ આવે છે કે આ બધું કેમ થશે. કેમ? શું થયું? અરે શું શું થયું બા, મીરા બહુ જે આટલા દિવસથી ક્યારેય પરણીને આવ્યા તો મારી સામે નથી બોલ્યા, અને અચાનક થોડા દિવસ પહેલાં એવું ગેરવર્તન કર્યું કે ન પૂછો વાત. આજે તો મેં તમારા માટે ચા બનાવવાની વાત કરી તો મને કે હું નવરી નથી, તમારા બધાની કામવાળી નથી કે તમે કહો એમ હું નાચું. તને હું મોઢે કહી દીધું એણે? હા બા, આ તો આટલા દિવસથી હું તમને કહેતી નહોતી, બાકી એ મીરા બહુ જે અપમાન કરે છે મારું વાત વાતમાં, મને સમજાતું નથી કે આવું શું કામ કરે છે. આવો વ્યવહાર મારી સાથે અચાનક આટલું બધું પરિવર્તન એના શબ્દોમાં વ્યવહારમાં મને કંઈ સમજાતું નથી. પણ રીચા, એ પરણીને આવી ત્યારે તો કેવી ભોળી હતી. આપણે ક્યારેય કેવું નથી પડ્યું કે મીરા ચા બનાવ. હજી તો હું આમ ખાલી ઈચ્છા કરું ને કે 7 વાગવા આવ્યા છે તો ચા આવે તો સારું, ત્યાં તો એ સામેથી ચા લઈને આવતી હોય, નાસ્તો આપી દે. અરે મારી દવા હું ક્યારેક ભૂલી જાઉં, એ ટાઈમ ન ભૂલે. જેવો નાસ્તો થાય એવી તરત મને દવા પણ આપી દે. તો આટલું બધું તો શું થઈ ગયું હશે? રીચા, ખરાબ નહીં લગાવતી, પણ હું તને પૂછું, તે તો કંઈ એવું વર્તન નથી કર્યું ને કે એને આવું કરવું પડે? ના બા, હું ક્યારેય ઊંચા અવાજે એની સામે બોલી જ નથી. ને તમને લાગે છે કે હું મીરા બહુ સાથે કોઈ ગેરવર્તન કરું કે ઊંચા અવાજે બોલું? હું નથી. મારી તો પ્રિય બહુ છે, એ આવીને આપણા ઘરની દિશા દશા બધું બદલી કાઢ્યું, અને હું એની સાથે આવો વ્યવહાર કરું? પણ એ અચાનક કેમ આવો વ્યવહાર કરતી થઈ ગઈ ને એ નથી સમજાતું. હા નથી બેટા. સમજાતું કે એ કરવા શું માંગે છે. હા બેટા, મને તારા પર ભરોસો છે કે જ્યારથી તું આ ઘરમાં આવી ને તો એ આજ દિવસ સુધી તે મારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. ક્યારેક તારી તબિયત સારી નરસી હોય, મેં કંઈક કીધું હોય, કંઈક કામ સોંપ્યું હોય તોય તું હસતી ને હસતી હોય. મને તો બહુ મોડેકથી ખબર પડે કે તને તાવ હતો, તારી કમર દુખતી હતી, તને સારું નથી લાગતું, પણ કોઈ દિવસ તે એમ નથી કીધું કે બા આજે તબિયત સારી નથી, હું રસોઈ નહીં બનાવું, હું કપડાં નહીં ધોઉં. બધું કામ પતાવીને પછી તું સૂવે. એટલે મને તારા પર ભરોસો છે કે તું મીરા સામે પણ એવું ખરાબ વર્તન તો ક્યારેય નહીં કર્યું હોય. પણ તેને પૂછ્યું કે એ આવું કેમ કરે છે? બા, મેં બહુ વાર પૂછવાનો પ્રયત્ન કર્યો કે મીરા બહુ આવું કરવાનું કારણ શું? તો એમને સામે કોઈ જવાબ જ નથી આપ્યો. એમને એમ કહ્યું કે હું તમારી નોકરાણી નથી, તમે કહો એમ હું નાચું, તમે કહો એમ હું કરું. હું તો આ ઘરની વહુરાણી છું, મારી પાસે તમારા ફાલતુના કામ માટે સમય નથી, ને તમારા હાથ પગ ચાલે છે તો તમે તમારી જાતે તમારું કામ કરી લો. આટલું બધું બોલી શકે છે એ? મગને પગ આવ્યા? બા, મગને પગ આવ્યા કે પાંખો એ તો નથી ખબર, પણ મને એટલી ખબર જરૂર છે કે આ મીરા બહુ જે કરી રહ્યા છે ને એ સાવ ખોટું છે, તદ્દન ખોટું છે. અત્યારે આ વ્યવહાર તો કાલે ઉઠીને તો આપણી સાથે શું કરશે. હા રીચા, એક વાત પૂછું? આ આટલા દિવસથી આવું વર્તન કરે છે તો તે ક્યારે આદિને કહેવાની કોશિશ કરી? બા, આદિત્યને શું કહું, એને ઓફિસના 17 કામ હોય છે, અને પછી ઘરના આવા નાના મોટા ઝઘડા કહું
તો છોકરો બિચારો એના ઓફિસના પ્રોબ્લેમ સોલ્વ કરે કે પછી આ ઘરના ઝઘડા. આદિત્યને હું ક્યારેય કંઈ નહીં કહું, કારણ કે એ છોકરા ઉપર જ તો આપણું આખું આ ઘર ચાલે છે અને હું નથી ઈચ્છતી કે મારા દીકરાને કોઈ તકલીફ પડે. બા, તમારા માટે ચા હું બનાવું છું. આપણે બે આજે સાથે ચા પીએ. સારું. આદિને વાત નથી કરતી રીચા, એટલે જ કદાચ પેલી વધારે ચગી પડી છે. જો આદિનો મૂડ જોઈને હું આદિને ફરિયાદ કરું ને તો કદાચ મામલો સુલઝી પણ જાય. આદિ આવે એટલે વાત છે. સીતારામ પ્રદીપભાઈ. સીતારામ. જો તમને મળવા માટે ખાસ આવ્યો છું. એટલે ખાસ એટલે એવું તે વળે શું કામ પડી ગયું તે ખાસ આવવું પડ્યું? તમે જાણો છો ને કે મારી બેન જે જગ્યાએ સાસરે છે એના લગ્ન તમે જ કરાવ્યા છે. હા. તમે જ વચ્ચેના માણસ છો, એટલે કંઈ પણ બનાવ બન્યો હોય તો મારે વાત કરવા માટે તમને જ કહેવું પડે પહેલાં. જુઓ પ્રદીપભાઈ, મારી બહેનનો ફોન આવ્યો હતો હમણાં. અરે જો યાર, આમાં નાની નાની વાતોમાં તમારે અહીંયા લઈને આવો ને આવી નાની નાની વાતમાં ઝઘડા આવે, સાસુ વહુની વચ્ચે ઝઘડા થતા હોય તો એવી કઈ ફરિયાદ મેં હું કઈ સંબંધ કરાવ્યો તો કઈ ગુનો કર્યો છે મેં દેવાંગ? મતલબ કે તમને વાતની પહેલેથી જ જાણ છે. જો પ્રદીપભાઈ, કહેવાનો મતલબ એટલો છે કે ઘરમાં જે કારણથી ઝઘડાઓ થઈ રહ્યા છે ને એ કારણની મને જાણ છે અને હું તમને એ કારણ જ જણાવવા માંગુ છું. એટલે જાણ છે એટલે ઝઘડા થતા હોય એમાં કા તારી બેનનો વાંક હોય, કા એની નણંદનો હોય, કા એની હાહુનો વાંક, ત્રણમાંથી એકનો વાંક હોય. હવે એમાં જણાવવાનું તું મને જણાય તો હું શું કરી લઈ કે? તમે સમાધાન કરાવી શકો. હા, તમે વડીલ થઈને અમારી વાત ત્યાં સુધી પહોંચાડી શકો એટલા માટે તમને કહેવા આવ્યું છું. હકીકતમાં ઝઘડાઓ સાસુ વહુના નથી થઈ રહ્યા. આમાં હાથ છે ને દામિની બેનનો છે. હા, દામિની બેન છે ને એ જ આ ઘરમાં ઝઘડાઓ કરાવે છે. મને મારી બેને બધી જ વાત કરી છે. જુઓ, આ કોઈ પણ વાતની નીવમાં ક્યારેય મારી બેન નથી, પણ હકીકતમાં તો આ દામિની છે. દામિની? હવે દામિની હું ઝઘડા કરાવે બિચારી? એ તો એ એના કોલેજ વહી ગઈ હોય અને એના કામથી બહાર જતી હોય. હવે એ હું ઝઘડો કરાવે? હા, સાચો ઝઘડો છે ને કામને લઈને થતો હોય અને કામ તારી બેન કરતી નહીં હોય. મને ઝાઝી વાત નથી ખબર, પણ આ વચ્ચે વાત આવી હતી કે ભાઈ ઝઘડો થાય છે અને એની સાસુનો ફોન આવ્યો હતો કે ભાઈ મીરા હરખું કયું કામ કરતી નથી. એટલે મેં તો કીધું ભાઈ હવે જો મેં સંબંધ કરાવ્યો ત્યારે મેં તમને બે જોડી હારી થતી હતી એ પ્રમાણે કરાવ્યું છે, તો પછી બધું તો હું સેટિંગ ન. ભાઈ, મારી વાત તો સાંભળો. હવે મારી બેને ઘરમાં હેરાન થઈ રહી છે તો શું હું તમને વાત પણ ના કરી શકું, સવાલ પણ ના ઉઠાવી શકું? તમે મારી નાનકડી અમથી તો મદદ કરી શકો ને કે દામિની ઘરમાં જો ઝઘડા ઊભા કરાવતી હોય અથવા તો કોઈ કારણથી ઘરમાં ઝઘડા થતા હોય તો એની પાછળનું ઇન્ટેન્શન શું છે? મતલબ કે કોણ ઝઘડા કરાવે છે, શું કામ કરાવે છે, એ જાણવામાં મારી મદદ તો કરાવી શકો ને. જો હું એવું નથી કહેતો કે દામિની ઉપર મને શક છે તો દામિનીનો જ વાંક છે, પણ મારો શક સાચો છે કે ખોટો એ જાણવામાં તો મદદરૂપ થઈ શકો ને. જો મને શક એ વાતનો છે કે દામિની છે ને એ રીચાબેનની સગી દીકરી નથી, એટલે બની શકે કે એના મમ્મી સાથે કોઈ વાતનો બદલો લેવા માંગતી હોય. તો પ્લીઝ તમે થોડી ઘણી વાતની જાણ મેળવો અને મને આ વાત પહોંચાડો. મને મીરાએ કહ્યું છે અને મીરાએ મને એમ પણ કહ્યું છે કે આ બધી જ વાતો દામિની છે ને મમ્મીને અલગ બેસીને ચડાવે છે, અલગ અલગ રીતના ટોપિક્સ આપે છે અને એના કારણે જ ઘરમાં ઝઘડાઓ થાય છે. અને હા બધું તારી બેન કદાચ ખોટું બોલતી હોય તો મને શું ખબર છે કે લે હું મારી બેનને સજા આપીશ. હું મારી બેનને કહીશ. જો એનો વાંક હશે ને તો આપણે લોકો એને પણ કહીશું, એને પણ સમજાવીશું. પણ જો વાંક જ્યારે સામેવાળા લોકોનો હોય ત્યારે એ શબ્દ તમે પણ એને કહેજો. આપણે ખાલી એટલું કરવાનું છે કે ઘરમાં ઝઘડા થાય છે તો શું કામ થાય છે, બસ હા જાણવામાં તમે જ મારી મદદ કરી શકો. હા તે કંઈ વાંધો નહીં, હું એટલું એવું કામ હોય ને તો જાણી લે અને એવું લાગે તો હું રૂબરૂ જઈ આવી અને બધા હશે ત્યારે સાંજે જ જાય અને સમજાવવાની કોશિશ કરી. જો એ લોકો સમજી જાય અને આ ઝઘડો બંધ થઈ જતો હોય તો હું તે રાજી જ હોય ને ઝઘડો બંધ થાય તો હે ને? હા ઠીક છે.
તમે કોઈ પણ હિસાબે પહેલાં તો ખાલી ભાળ મેળવજો, ડાયરેક્ટ જઈને આ વિશે વાત નહીં કરતા, નકર ખબર પડી જશે કે મેં જ તમને મોકલ્યા છે. ના ના, હું મારી રીતે તમ તારે એડજસ્ટ કરી લે હો ને. કંઈ નહીં, હા, જે હોય તે મને ફોન કરજો પછી. કઈ વાંધો નહીં. ચાલો સીતારામ. સીતારામ. આવી ગયો બેટા? હા, શું થયું? કાંઈ નહીં, બેઠી છું. તબિયત તો સારી છે ને? હમ શું વિચારો છો? કાંઈ નહીં. તું થાકીને આવ્યો હોય ને ક્યાં તને કાંઈ કહેવું? ઘરની રોજની રામાયણ. અરે પણ એવું કંઈ નથી, કહી શકો ને. જે કંઈ પણ હોય તમે મને વાત નહીં કરો તો બીજા કોને કરશો? બોલો, શું વાત છે? આ તારી બાયડી હવે તો એની દાદાગીરી વધતી જાય છે. આજે મને તાર મમ્મીને ચા બનાવવાની ના પાડી દીધી, ન આપી અમને ચા. શું? ચા ન બનાવી આપી? ના, એણે એમ કીધું કે તમારે ચા પીવી હોય ને તો જાતે બનાવી લો. અમારા કપડાં ધોવાની એ ના પાડી દીધી એણે. કપડાં તમારા નહીં ધો, તમારા એકેય કામ નહીં કરું, તમારી રસોઈ એવું નહીં કરું. જુઓ, તમે આમ રડો નહીં અને રડ્યા વગર વાત કરો. મને આ બધું માન્યમાં નથી આવતું. આવું કેવી રીતે બની શકે? એ કોઈ દિવસ એવું ના કહે, કારણ કે અત્યાર સુધી તો બધું કામ એ જ કરતી હતી ને, તો અચાનક શું થઈ ગયું એને? હા, કરતી હતી. મને પણ એમ હતું કે ભોળી છે, ઘરમાં બધાનું ધ્યાન રાખે છે, બધું જ કરે છે. પણ ખબર નહીં અચાનક એને શું થયું. મારું ને તારી મમ્મીનું એક પણ કામ નથી કરતી હવે. તને ખબર છે કે મારાથી નથી થતું હવે. મમ્મીએ તો મને આવી કોઈ વાત નથી કરી. આવું ક્યારથી ચાલ્યું આવે છે? ઘણા વખતથી. ઘણા વખતથી? તો તમે મને આજે વાત કરો છો? અત્યાર સુધી ક્યાં ગયા હતા? બેટા તું કામે ગયો હોય, થાકીને આવ્યો હોય, શું વાત કરવી તને? પણ આજે તો રહેવાયું નહીં મારાથી. અરે પણ એને ખીજાઈને કહી દેવાય ને કે તું આ ઘરની વહુ છો. અમે અમારું કામ જાતે નહીં કરીએ અને તારે જ આ ઘરનું કામ કરવું પડશે અને અમારા કામ પણ. કેમ ખીજાઈને કહેવાનું? એટલે એ આ ઘરની વહુ છે એને એની ફરજની ભાન નથી, એને કહેવું પડે. અરે નાનું છોકરું હોય ને, એને પણ એકવાર કીધું હોય તો એ બીજી વાર સમજી જાય કે આ કામ મારે જ કરવાનું છે. પણ આણે તો ખબર નહીં કેમ આ દોડાઈ ચાલુ કરી દીધી છે. સમજી જાય, હું ના નથી પાડતો કે ન સમજે, પણ જો એ તમને તમારા સામે જ તે હા મોઢા પર કહી શકતી હોય કે તમે તમારું કામ કરી લેજો અને ચા પણ નહીં બનાવી આપું, તો તમે લોકો ખીજાઈ તો શકો ને. અરે એના આ મમ્મી પપ્પાને ફોન કરો ને, એની સાથે વાત કરો કે તમારી દીકરી આવું કહે છે અમને. ના, મારે કાંઈ નથી કહેવું. અને તારું ઘર ભાંગે એ તો હું જરાય નહીં ઈચ્છું. મને એમ પણ ગુસ્સો આવે છે. એક તો આટલા દિવસથી તમે લોકો એ કહે છે એમ કરો છો, જાતે પોતાના કામ કરતા થઈ ગયા છો, અને એક ચા જેવી બાબતમાં, નાસ્તા જેવી બાબતમાં મીરા આવું કરી શકે? ખબર નહીં એને શું થયું હશે. હું એની સાથે વાત કરીશ. હા, વાત કરજે, પણ એને ખીજાતોય નહીં, મારઝૂડ તો બિલકુલ નહીં કરતો. જુવાન વહુ છે ઘરમાં, અમારી સામે તું એને મારઝૂડ કરે, ખીજાય તો એને અપમાન જેવું લાગે ને અમને ખરાબ લાગે. એટલે એવું તો તું કરતો જ નહીં. મારીશ નહીં બસ, પણ જો એ સામે બોલશે તો એનો રસ્તો છે તમારી પાસે? ના, હું કઈ કહીશ ને કહેશે કે મને ઘરમાં આમ થાય છે તેમ થાય છે, તમારા કઈ વાંક ગણાવશે તો સામે કરાવી લેજે. સામે કરાવી છે, ઝઘડો વધારવાનો છે? હા, મારો તો ત્યાં સુધીનો સમય જ પૂરો થઈ ગયો છે. કદાચ તો હું એના પર હાથ જ ઉપાડી દઈશ. આદિ, તમારો કોઈ વાંક કાઢે કેવી રીતે સાંભળી શકું હું? સાચી વાત છે આદિ તારી. તમે આખી જિંદગી કામ કર્યું હતું ને, કે નહોતું કર્યું? કર્યું તું જ ને, હા, તું તો એમને પછી? મોટો થઈ ગયો. હા, તો પછી મમ્મીએ પણ કર્યું છે ને અત્યાર સુધી કામ બધા.
તમે લોકો તમારા કામ તમારા સમયે કરીને આવ્યા છો અને હવે એનો વારો છે. જો એ નહીં કરે તો બીજું કોણ કરવાનું છે? માની લીધું કે ભાઈ થોડી ઘણી મદદ તમે કરી શકો. આ તમારાથી થતી હોય એ મદદ તો તમે કરવાના જ છો ને. પણ તમે જરાય ચિંતા નહીં કરતા. હું હમણાં એની સાથે વાત કરું છું અને સમજાવીશ. બસ આદિનો સ્વભાવ આટલો બધો ખરાબ છે ને એટલે જ એને કંઈ પણ વાત કહેતા ડર લાગે, કારણ કે એનો તો હાથ ઉપડી જાય તરત. મીરા, આ બધું શું છે? ગેમ રમું છું. ગેમ રમવાની વાત નથી કરતો. તું મમ્મીને ચા નાસ્તો આપવાની ના પાડે છે, બનાવી આપવાની ના પાડે છે, કેમ? તો તમારા મમ્મીએ તમને રાવ કરી પણ દીધી. હા, ઘરમાં કંઈ પણ થાય તો રાવ તો દીકરાને જ કરે ને. તમને તો કંઈ કહેવાતું નથી, સમજાતું નથી તને? તું શું કામ એમની સાથે એવું કરે છે? ચા નાસ્તો જાતે બનાવી લેજો એટલે? બોલવા દેશો તો બોલું ને. હા હા બોલ ને. ચપડ ચપડ કરો છો ક્યારના. હા તો તું શું કરે છે? જો હું આખો દિવસ ઘરના બધા જ કામ કરીને થાકી જાઉં છું. હું પણ માણસ છું ને, ક્યારેક મને પણ શાંતિ જોઈતી હોય કે નહીં જીવને. એટલે મેં આજે એમને કહ્યું કે મમ્મી આજનો ચા નાસ્તો તમે જાતે બનાવીને કરી લેજો. તો શું ખોટું કર્યું? મમ્મી આખી જિંદગી કામ કર્યું છે તો આ ઉંમર છે એમની આરામ કરવાની, અને આવા સમયે તમે એમને એમ કહેશો કે તમે કામ કરો, જાતે કરો. એમણે તો કરી લીધું એમના સમયમાં, હવે તમારો વારો છે ને, તો તમારે પણ તમારી ફરજ નિભાવવી જોઈએ ને. મમ્મી આખી જિંદગી ખાધું પણ હતું ને, તો એક દિવસ નાસ્તો ન કરે તો શું ફેર પડી જાય? ઉંમર થાય એટલે કામ કરવાનું બંધ કરી દેવું પડે, પણ ખાવાનું માણસ બંધ ના કરે, એને જીભ ચલાવવાનું બંધ ના કરે, રાવ કરવાનું બંધ ના કરે. એવું તું પણ કરી શકે ને. હા, તને પણ કામ કરીને કંટાળો આવતો હોય તો તું પણ ખાવાનું બંધ કરી દે ને. ખાવાનું શું કામ ચાલુ રાખે છે? જેમ કામ કરવું જોર પડે છે એમ ખાવાનું પણ બંધ કરી દેવાય. કોઈને સલાહ દેતા પહેલા આપણું પણ વિચારો કે આપણે શું કરીએ છીએ. હું તને છેલ્લી વાર કહી દઉં છું, આજ પછી ક્યારે આ ઘરમાં આવી ફરિયાદ ના આવી જોઈએ, અને મમ્મી પ્રત્યે તો બિલકુલ નહીં. નહીં તો શું? તો પછી જતી રહે તારા પિયર. અરે પણ એમાં પિયર જવાની ક્યાં વાત આવી? જો હું બહુ થાકી ગઈ હતી, અને સાચું કહું ને તો આજે મારું માઇન્ડ થોડું અપસેટ હતું, એટલે બોલાઈ ગયું હશે મારાથી. આજે બોલાઈ ગયું છે, કાલે ફરીવાર બોલાઈ જશે. આ મગજનું તો કંઈ નક્કી ન કહેવાય ને કે ક્યારે તને કંઈ શું થઈ જાય. હા, ગમે ત્યારે તું ગમે તે જવાબ દઈ શકે, તો કાલે કંઈ થશે તો? જો હું ધ્યાન રાખીશ, પણ તમે મમ્મીને પણ સમજાવો ને કે થોડું ઘણું કામ તો જાતે કરવું જોઈએ ને. હું પણ માણસ છું, ક્યારેક હું પણ થાકી જાઉં છું. દામિની બેન આવીને ઓર્ડર કરે, બા આવીને ઓર્ડર કરે, તમે ઓર્ડર કરો, અને સાથે સાથે મમ્મી પણ. તમને કોઈને મારી તો પરવા છે જ નહીં, પણ હું બે શબ્દ બોલી દઈશ ને તો બધા આવી જશો. હા, બધા આવી જશો. દામિની ચીંધે ને તો એને કહી દેવાનું કે તમે જાતે કરી શકો છો. અને રહી વાત મમ્મીની, મમ્મીને આવું નથી કહેવાનું. એમનું કામ તો તારે જ કરવું પડશે. અને રહી વાત મારી પણ, કદાચ તું થાકેલી હોય તો મને પણ એકવાર ના પાડી દઈશ ને તો ચાલશે. મને એ વાતનું ખોટું નહીં લાગે. પણ મમ્મીને ક્યારે હવે ના ન પાડતી. આ છેલ્લી વાર તને કહું છું. હવે જો પછી તે આવી ભૂલ કરીને તો પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જશે. સારું, હવે ક્યારના એક જ વાત લઈને બેઠા છો, બીજી કોઈ વાત નથી કરવા માટે તમારી પાસે. આ વાત જાણીને ત્યારથી મને થતું હતું કે તું આવું કેવી રીતે કરી શકે. ઘરમાં અમે કોઈ ના હોઈએ તો મમ્મીને ધમકાવે. ઠીક છે, હું ધ્યાન રાખીશ, અને મારી ભૂલ થઈ ગઈ. સારું કહેવાય, સ્વીકારી તો લીધું. નહીં તો લાગતું નહોતું કે તારા મોઢેથી કોઈ દિવસ કહીશ કે મારી ભૂલ થઈ ગઈ. મારે તો ઘણું બધું સ્વીકારી લેવું છે, પણ શું કરું? તમને કાંઈ કહું તો તમે મને ધમકી આપો છો, અને દામિની બેનને કહું તો એ સુડી વચ્ચે સોપારી હું થઈ ગઈ છું. અને બિચારા મમ્મી જે નિર્દોષ હોવા છતાં પણ બધું સાંભળે છે બધાનું. હવે તો તે હદ કરી છે. જ્યારે જુઓ ત્યારે તને કેટલી વાર સમજાવવાનું? એક વાતમાં સમજ નથી પડતી તને? મારા બાથી કામ નથી થતું, અને મારા મમ્મી પણ શું કામ કરે? તું ઘરના કામ કરવાથી કંટાળી ગઈ છો, તારાથી ઘરના કામ થતા નથી. જવા દે ને આદિત્ય. બેટા, મેં તને કહ્યું તો હતું કે અમે લોકો અમારા કામ કરી લઈશું, પછી તું શું કામ મીરા બહુને આટલું બધું બોલે છે? અરે એટલું જ તો જોતું છે એને કે તમે કામ કરો અને એ આરામ કરે. એમ પણ એને ગેમ રમવા સિવાય બીજું કઈ કામ તો છે નહીં. નવરી પડી નથી કે ફોન લીધો નથી. એવું નથી, એ
ઘરના બીજા બધા કામ તો કરે જ છે ને. ભાઈની વાત સાચી છે. અરે આવી રીતે તમારા લોકોનું અપમાન તો ના જ કરવું જોઈએ ભાભી. હા, બહુ ખોટી વાત છે. તારી પણ ભૂલ છે. તને પણ સમજ નથી પડતી. ઘરમાં આગ આટલું એ કરે છે તો તું કેમ કઈ નથી બોલતી? તે મને કોઈ દિવસ ફરિયાદ કરી, ફોન કર્યો? હું કઈ બોલું તો તમે લોકો તો સીધું એમ કહો છો ને કે તું ઘરની નાની છે, તને ખબર ના પડે, તારે વચ્ચે નહીં બોલવાનું. વાહ, વચ્ચે નહીં બોલવાનું. આ મમ્મી કામ ઘરમાં કરે છે એ સારું લાગે છે તને? અરે તો હું શું કરું? મને શું કામ ખીજાય છે? આ તારી બૈરીનો વાગ છે એને કે. એનું તો મેં ફેસલો કરી જ નાખ્યો છે. હવે એ આ ઘરમાં જોતી જ હા, શું? નથી. જે મારા મમ્મીને હેરાન કરતા હોય, જે મારા દાદીને હેરાન કરતી હોય, એનું કામ શું છે અહીંયા? અરે આદિ તો આ શું બોલે છે? શું બોલું છું એટલે બરાબર બોલું છું. અને એ પણ સમજી વિચારીને બોલું છું. કારણ કે એને અત્યાર સુધી એ જ કર્યું છે. મેં સમજાવવાની રીતે સમજાવી, કહેવાની રીતે કહી પણ દીધું, પણ છતાં એના મગજમાં ઉતરતું તો છે ને. જો આદિ તને કીધું તું ને કે તું એને સમજાવીને જ કહેજે, જરા એના પર ઉકળ નહીં, અને એમાંય હાથ તો ઉપાડવાનો જ નહીં. થાય ભૂલ, નાની છે હજી. આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. મમ્મીના ઘરે નથી જવું મારે. સમજવાની કોશિશ તું કર. તું નથી સમજતી ને અમને સમજવાનું કહે છે. મમ્મીના ઘરે નથી જવું તો ક્યાં જઈશ તું? અહીંયા અમારા પર હજી કેટલો ત્રાસ ગુજારવો છે તારે? કહી દે એકવાર. બા પાસે કામ કરવા મોકલું. જા બા, જાઓ અંદર કામ કરો. જાઓ, હાની માટે રસોઈ બનાવીને આવો. શું ખાવું તારે? બોલ ને. હા, એ બનાવી આપો જે કહે તે. શું બનાવું? મમ્મી તમે પણ હા, એ કચરો તો જુઓ. પોતું મારો અહીંયા ફટાફટ. જાઓ. આદિ અરે પણ ધ્યાન રાખીશ ને બીજી વખત. ધ્યાન રાખીશ. હવે નહીં. હા? હવે નહીં કરવું એટલે આદિ નીકળ આ આદિ ઘરમાંથી. નહીં. નીકળ મારા ઘરમાંથી. આદિ, ઊભી થા. નીકળ. આદિ જીજાજી, આવો જો લેવા પણ આવી ગયા. મોકલી દે ભાઈ. સમયસર આવ્યો છે લેવા નથી આવ્યો, તો પણ તમારા લોકોની સામે એક સત્ય મૂકવા માટે આવ્યો છું. સત્ય? એક મિનિટ આપશો કે હું તમને મારી વાત જણાવી શકું? જો બેટા ભાઈ આ છે ને નવી કહાની લઈને આવ્યા છે. કાઢો ઘરની બહાર. હા, એક પણ મિનિટ. દેવાંગ બેટા, તું જે કહેવા માંગતો હોય શાંતિથી કે. અને આદિ થોડી વાર શાંત બેટા. મારા માટે, બા માટે. દેવાંગ બેટા, તારે જે કહેવું એ કહી દે. જો હું માનું છું કે મારી બહેને આ ઘરમાં રહીને તમારા મમ્મી અને તમારા બાની હંમેશા અવગણના કરી છે, પણ આની પાછળનું કારણ એ મારી બહેન નહીં પણ તમારી આ બહેન છે. બોલે છે તું. દેવાંગ, હા, દામિની દેવાંગ ચૂપ. સાચું બોલી રહ્યો છું. આ પોતાના બેનનો વાગ છુપાવવા માટે મારા પર ઢોળી રહ્યા છો. એક મિનિટ, સાબિતી આપું છું ને તમને. આ વાતની મીરાને જાણ છે. આ ઘણી વખત દામિનીએ આ વિશે વાત પણ કરી છે મીરાની સાથે. દામિની એના મમ્મીને પ્રેમ જ નથી કરતી, કારણ કે તમારી સોતેલી દીકરી છે ને, એ હંમેશા અત્યાર સુધી તમને નફરત જ કરતી આવી છે. આ વાત તમારી સામે બોલી શકે એમ નહોતી ને, એટલે એણે પ્લાન બનાવ્યો, મારી બહેનને હાથો બનાવ્યો. આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું ને એ બધામાં જ મારી આ બહેનને ગુનેગાર બતાવી. હકીકતમાં વાંક મારી બહેન હીરાનો નહીં પણ આ દામિનીનો છે. હાજે બોલ ને, એ દિવસે મારી બહેનની સામે તો રાગડા તાણી તાણીને બોલતી હતી કે તું આ તારી સોતેલી માને પ્રેમ નથી કરતી. તો બોલ ને, આજે તને તારા ભગવાનના સમ છે. સાચી વાત જણાવી દે કે શું છે અને શું નહીં. જો દેવાંગ બેટા, હા, મારી દીકરી એવું ન કરી શકે. સાચું બોલ. હે ને દામિની? છોડો મારો હાથ. મને છે ને અડવાની કોશિશ ના કરતા, કારણ કે હું તમને નફરત કરું છું. તમે ગમે એટલો પ્રેમ આપવાની કોશિશ કરશો, ગમે એટલું મને સાચવશો, પણ કહેવાય છે ને પારકા એ પારકા જ. તમે મારી નવી માં છો અને નવી માં જ રહેશો. સાંભળી લો, આ તમારી જ દીકરી છે જેને તમે આટલો બધો પ્રેમ કરતા હતા. હા, દામિની, તમે મારી મમ્મીનું સ્થાન ક્યારે નહીં લઈ શકો. સમજી ગયા? પણ મેં ક્યાં કંઈ ખોટું કર્યું? તને પાળી પોસીને મોટી કરી. એ જ તમારી ભૂલ હતી. તમે એનું ધ્યાન રાખ્યું, આટલી મોટી કરી, હંમેશા દીકરા દીકરા કહીને એને લાડ લડાવ્યો ને, એ જ તમારી ભૂલ હતી. તમારે આવું કરવાની જરૂર જ નહોતી. તમે સોતેલા મમ્મી હતા ને, તો તમને હા બતાવતા ના આવડ્યું? એને બતાવવાનું હતું કે સોતેલી માં શું કરી શકે. દામિની,
આને સમાજમાં કુટુંબમાં આડોશ પાડોશમાં મેણા ન સાંભળવા પડે ને એટલે તારું એટલું બધું ધ્યાન રાખતી હતી કે ન પૂછો વાત. એણે સરખું ખાધું નથી ને તને ખવડાવીને મોટી કરી છે, તને પાળી પોસીને મોટી કરી છે એક બદનામીથી બચવા માટે. અને તું એને કહે છે કે મને નફરત છે, નથી ગમતી, સાવકી છે. અરે પોતાની માં કરતાં પણ તારું વિશેષ ધ્યાન આપ્યું છે એણે. ભૂલ છે તમારી. મારી માં જેટલું છે ને કોઈ ધ્યાન ના રાખી શકે. અને જો કદાચ ધ્યાન રાખ્યું હોય ને તો તમે જ કહ્યું ને બદનામી ના થાય ને એના કારણે. મને પોતાની ગણીને ધ્યાન નથી રાખ્યું. ભૂલ તો તારી છે કે તું માને ઓળખી ન શકી. જે નથી એને યાદ કરે છે અને જે છે એને દુઃખ આપે છે. જરાય શરમ જેવું નથી તારામાં? હા? અને આ કામ તું તારી ભાભી પાસે કરાવતી હતી અને તું એકવાર તો વાત કરાય કે નહીં? ઘરમાં આટલા બધા બેઠા છે, આટલા બધા હોવા છતાં પણ તું આ વાતને છુપાવીને બેઠી હતી. સાચી વાત છે તમારી. સૌથી મોટી ભૂલ આમાં મારી જ છે. જ્યારે દામિની બેને પહેલી વાર મને કહ્યું ને મારે ત્યારે જ એમના ગાલ પર 2 તમાચા મારવાના હતા. શું કહો છો તમે? સોતેલીમાં, સાવકીમાં. જાઓ એકવાર જઈને બાળકોને પૂછો છે ને માં નથી. એકવાર પૂછો કે અનાથ માટે માની કિંમત શું હોય છે દામિની બેન. લોકો તરસે છે. અરે લોકો શું, અમારો દાખલો લઈ લો ને. તડપીએ છીએ. વાર તહેવારે સારા નરસા પ્રસંગે મા બાપને યાદ કરીએ છીએ કે કાશ જો અમારા મા બાપ અમારા જીવનમાં હોત તો અમારું જીવન અલગ હોત. અને મા અને બાપ દુનિયામાં ફક્ત 2 જેવા શબ્દો છે જેના માટે કોઈ તર્ક કે વિતર્ક નથી હોતું. મા એટલે મા અને બાપ એટલે બાપ. પછી એ સાવકા હોય કે સગા હોય, ફક્ત લોહીના સંબંધોને નિભાવે ને એ તો બધા નિભાવી જાણે. સંબંધો ત્યારે નિભાવ્યા કહેવાય જ્યારે કોઈ પારખાને પોતાના કરીને રાખી. બસ બેટા, જવા દે. કદાચ મારા દીકરા માટે મેં ઘણું બધું કર્યું પણ દીકરીને રાખવામાં કોઈ કમી રહી ગઈ હશે. મમ્મી, મમ્મી મમ્મી ચા આવ બેસ. ભાભી આ ઘરેણાના બોક્સ સાથે શું કરી રહ્યા છો અત્યારે? કંઈ જ નહીં. આ કેટલા દિવસથી એકે ઘરેણા સાફ નહોતા કર્યા, બોક્સ ચોખ્ખા નહોતા કર્યા, તો મને લાગ્યું કે બધું ચેક પણ કરી લઉં અને વ્યવસ્થિત મૂકી પણ દઉં. ભાભી એમાં સાફ સફાઈ શું કરવાની હોય? આ બોક્સમાં થોડી ના ધૂળ જામી જવાની છે. આ બોક્સ તો પેક ને પેક જ રહેવાના છે. તો પણ અઠવાડિયે 10 દિવસે એકવાર તો હું નજર નાખું જ કે મારા ઘરેણા બરાબર પડ્યા છે ને, વ્યવસ્થિત તો છે ને, ભાંગ તૂટ નથી થઈ ને. બરાબર. ભાભી સાચે જ કેવું પડે, તમે નસીબદાર તો છો. કેમ? શું કેમ? આ જુઓ ને, તમારી પાસે કેટલા બધા ઘરેણાં છે અને મારી પાસે તો એવું કંઈ ખાસ છે નહીં. દામિની, તારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે, નાનો માણસ છે એટલે લગ્નમાં તને આટલા ઘરેણા ન આપી શક્યો તેમાં આટલું બધું દુઃખ ન લગાડવાનું હોય. જેવી જેની પરિસ્થિતિ. આ કહેવાય છે ને કે શક્તિ એવી ભક્તિ. એ વાત પણ સાચી. દામિની, અમારા લગ્ન થયા ને ત્યારે મારા મમ્મી પપ્પાએ મને 15 તોલા સોનું આપ્યું છે અને અહીંયાનું આવ્યું હતું એ અલગ. કુલ મેળવીને મારી પાસે 25 તોલા સોનું છે. પણ શું કામનું? આ પ્રસંગ હોય ત્યારે પહેરાય, બાકી ઘરમાં તો મને કાંઈ ગમતું નથી. આ જો ને 36 વસ્તુઓ એમને ભટકું છું. આ રહી ગઈ. અરે જો આવું છે એટલે મારે ચેક કરવું પડે છે કે હું જ મારા હાથે કોઈ વસ્તુ કે મૂકીને ભૂલી તો નથી ગઈ ને. ઘરેણા જેવી વસ્તુ છે, ખોવાઈ જાય તો હેરાન થઈ જવાય ને. ગમે એમ તોય 25 તોલા સોનું છે ને, સાચવવું તો જોઈએ. હવે ને મારી પાસે 5 તોલા સોનું છે, શું ફરક પડવાનો છે? કબાટમાં પડ્યું પડ્યું સડી રહ્યું છે. દામિની, તું ખોટું ઓછું લગાડી રહી છે. જો અત્યારે લગ્ન પ્રસંગમાં જવું હોય, કાંઈ સારા વાર તહેવારે જવું હોય તો હું તને ક્યાં ના પાડું છું? મારા ઘરેણા પહેરી લેજે ને. અને આમ પણ આ દેવરજીને નોકરી લાગી છે ને, તને બધા જ ઘરેણા કરાવી આપશે. બસ તું થોડી શાંતિ રાખ. એ શું ઘરેણા કરાવી દેતા હતા? મારે એમની પાસેથી કંઈ નથી જોઈતું.
હજુ નવી નવી નોકરી લાગી છે, પગાર પણ સાવ ઓછો છે. અને અમદાવાદમાં રહ્યા તો તમને તો ખબર જ છે ને કે અમદાવાદમાં જીવન જીવવું ને કેટલું અઘરું છે. ત્યાંની મોંઘવારી જોઈ છે, સૌથી વધારે મોંઘામાં મોંઘું શહેર છે. હવે ત્યાં પોતાના ખર્ચા પૂરા પાડી રહીને તોય બહુ છે. ત્યાં જોબ લાગી છે તો અત્યારે સ્ટાર્ટિંગ પગાર તો બહુ ઓછો છે. આ ધીમે 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 કરીને પગાર વધશે ને ત્યાં સુધીમાં તો અડધી ઘડી થઈ જશે. પછી શું ઘરેણાને કરવાની? દામિની, એવું કંઈ નથી. માણસનો સમય બદલે છે. ઈશ્વર બધાને એક દસકો આપે, એક સારો અને એક ખરાબ. તારો સારો દસકો આવશે ને ત્યારે તારી પાસે પણ બધું જ હશે. હશે, પણ અત્યારે તો તમારી પાસે છે ને બધું. અને તમે ભલે મને ના ના પાડતા હોય પણ ગમે એમ તોય પારકું એ પારકું ને. બસ દામિની, એમાં પારકું અને પોતાનું કંઈ જ નથી. મને કોઈ વાંધો નથી કે તું મારી વસ્તુઓ પહેરે. તારો ભાઈ થોડો નબળો છે પરિસ્થિતિમાં તો એણે ઓછી વસ્તુઓ લઈ આપી છે લગ્નમાં. પણ હું તો છું ને, અને હું તારી મોટી બહેન જેવી જ છું. તારે ગમે ત્યારે મારા ઘરેણાં પહેરવા હોય ને તો તું માંગી શકે છે. અને તું બધાને એવું કહેજે કે તારા જ છે. મારામાં તારું મારું ક્યારેય નહીં આવે. ના, એની કોઈ જરૂર નથી. મારું જોઈ લઈશ. હા, તમારા ઘરેણાં છે ને તમે રાખો. કારણ કે કહેવાય છે ને કે બહારથી કોઈ વસ્તુ લીધી હોય કે કોઈ બીજાની હોય ને તો મરેલા માટે જીવતું આપવું પડે છે. આ ન કરે નારાયણને ક્યાંક ખોવાઈ ગઈ તો મારે તો લેતી ન દેતી થઈ જાય ને. એમ થોડી ખોવાઈ જાય. પહેરી તો લેજે, થશે ત્યારે જોયું જશે. સારું, પાછી વાત કરીએ. ચાલો, હું રસોઈ બનાવી નાખું. હા, દરવાજો બંધ રાખવાની ટેવ રાખ, નકામો કોઈ ચોર આવી જશે. હા, પણ ચોર આવીને કરશે પણ શું? ખાલી હાથે જ જશે ને. આ ઘરમાં કાંઈ મળવાનું તો છે નહીં. આ 4-5 જે વાસણો છે ને એની સિવાય. બેન, શું તું પણ આવતા વેત જ ચાલુ થઈ ગઈ. સારું થયું કે તું આવી છે. કેમ છે ઘરમાં બધાને તબિયત પાણી? બધાને જ સારું છે, મારી સિવાય. કેમ, તને શું વાંધો છે? આ ઘરમાં જીજાજી સરખા સાચવતા નથી? જીજાજી ખબર છે ને, જીજાજી તો અહીંયા છે જ નહીં. હા, એ વાત પણ ખરી. હા, ચાલો, મગજમાંથી નીકળી ગયું. હો, હા, ક્યારે આવવાના છે પાછા? કંઈ ફોન બોન આવ્યો હતો કે નહીં? એ હવે નથી આવવાના. મારે ત્યાં જવાનું છે, પણ એ ત્યાં બરાબર સેટ થઈ જાય ને પછી. હા, એ વાત પણ છે. આમ પણ કામકાજ અર્થે ગયા છે તો પછી કામ પૂરું થાય પછી જ આવે ને. હા, પણ તું કઈ કહી રહી છે કે તને વાંધો છે ઘરમાં? કોનાથી વાંધો છે? શું થયું છે? હોય જ ને, તને જરાય શરમ નથી આવતી ભાઈ? હા, તે મારા લગ્નમાં શું કર્યું તને ખબર છે? કઈ વાતની શરમ? અને શું કર્યું છે મેં બેન? તારા લગ્ન ધામધૂમથી તો કર્યા છે ને આપણે? ધામધૂમથી? આ 100 માણસે બોલાવીને એને ધામધૂમથી લગ્ન કર્યા ના કહેવાય. અને કરિયાવરમાં તે મને આપ્યું શું? આ 5 ઠામણા. આ 5 ઠામણાને હું શું કરું? આ જો મારી જેઠાણી 25 તોલા સોનું લઈને આવી છે. હા, તો આપી શકે, કારણ કે એના પપ્પાને કરોડો રૂપિયાની મિલકત છે, પ્રોપર્ટી છે. જ્યારે મારી પાસે આ રહેવા માટે ભાડાનું ઘર છે, આ એક સોફા છે ઘરમાં, બાકી બીજી કોઈ વસ્તુ તો છે નહીં. તો આપીને જેટલું આપી શકતો હતો એટલું તો આપ્યું છે બેન તને. તો શરમ આવી જોઈએ તને કે મારી બેનના લગ્ન હતા તો હું ધામધૂમથી એના લગ્ન કરું. એને જે વસ્તુ જોતી હોય એને લઈ આપો. બધી જ વાતમાં છે ને એડજસ્ટમેન્ટ કર્યું છે મેં. હા, મારા મનપસંદ ચણિયાચોળી લેવાના હોય તો પણ એડજસ્ટમેન્ટ, ઘરેણાં લેવાના હોય તો પણ એડજસ્ટમેન્ટ. તને ખબર છે તે ફક્ત ને ફક્ત 5 તોલા સોનું મને આપ્યું છે. 5 તોલા સોનું તો એ પણ કઈ સહન મારે કરવું પડે છે ને. 5 તોલા સોનું ઓછું જ છે. આ 25 ની સામે છે ને 5 તોલા તો બહુ ઓછા કહેવાય. આ એના કારણે છે ને મારી સાસુ અને મારી જેઠાણી રોજ જે મને સંભળાવ્યો કરે છે કે ખાલી હાથ દોડી આવી, કાંઈ લઈને નથી આવી. માનું છું કે મેં તને માત્ર 5 તોલા સોનું જ કરાવી આપ્યું છે, પણ નથી મારી પાસે એટલા રૂપિયા કે હું તને વધારે પડતું આ દેખાડા માટે જે કંઈ પણ કરે છે એવું કરાવી આપું. અને આમ પણ તું તો જાણે છે ને કે મારી સાવ સામાન્ય નોકરી છે, 20,000 રૂપિયા પગાર છે. હવે એ પગારમાં ઘર ચલાવી રહ્યો છું, એ પણ માંડ. હા, નમલા જેવી વાત ના કરીશ. આ લોકો છે ને દીકરીને લગ્ન માટે શું શું કરી શકે છે. આ એક ભાઈ પોતાની બેનના લગ્ન કરવા માટે છે ને લોન લઈ લે છે કે ભલે લોન લેવી પડે વ્યાજે પૈસા લઈ લે છે કે એકવાર લગ્ન થઈ જાય પછી શું થઈ જવાનું છે. અને એમ પણ
માણસના લગ્ન છે ને ખાલી એક જ વાર થાય છે જીવનમાં, એ પણ તે છે ને મારા લગ્ન વ્યવસ્થિત ના કર્યા. સાચી વાત છે તારી, તું સંભળાવી શકે બધું. અને આમ પણ તું તો જાણતી જ નથી ને કે તારા લગ્ન સમયે કેટલો ખર્ચો થયો હતો. હા, તારી જે વસ્તુઓ હું લાવ્યો હતો એ ક્યાંથી લાવ્યો હતો, કેવી રીતે આવી હતી ઘરમાં, જો જણાવી દઉં. હા, તને ખ્યાલ હોય કે ના હોય પણ તારા લગ્ન સમયે ટોટલ 7 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. એમાંથી 2 લાખ રૂપિયા મારી પાસે બચતના પડ્યા હતા. બાકીના જેટલા પણ રૂપિયા મેં તને સોનું કરાવીને કે કરિયાવરમાં આપ્યા છે ને, એ બધા પણ માથે કરીને જ આપ્યા છે બેન. હા, 2 લાખ તો તું એવી રીતે બોલી રહ્યો છે ને જાણે કે 2 કરોડ રૂપિયા તારી પાસે હોય હા, તો બીજો બિઝનેસ કર ને, ધંધો કર, પણ એ તો તારાથી થશે નહીં ને. બસ આખો દિવસ આ જે નાની એવી નોકરી છે ને એ કર્યા કરવી છે. એમાંથી કમાય છે કેટલું? 15,000 20,000. આ 20,000 માં તો તું તારું નથી પૂરું પાડી શકતો. આ કાલે સવારે બૈરીને લઈને આવીશ, એને શું ખવડાવીશ? અને આ રહી વાત લગ્નની, દાગીનાની, તો લોકો તો વ્યાજે પૈસા લઈ આવે છે, વ્યાજે પૈસા લાવીને દીકરીના લગ્ન કરે છે. પણ તે શું કર્યું? તે તો એવું કઈ કર્યું જ નહીં ને. તને તો એમ હતું કે શાંતિ, માથેથી બોજ ગયું. વ્યાજે રૂપિયા લાવીને બેન તારા લગ્ન તો કરાવ્યા છે. થોડા વધારે લઈ લેવાય ને. કેટલા લવ વધારે? મારી માથે ઓલરેડી 5 લાખ રૂપિયાનું તો લેણું છે અને એમાં તું કહી રહી છે કે વધારે રૂપિયા લઈ લેવાય. હવે મારી હેસિયત કરતા તો વધારે લેણું લઈને બેઠો છું, શું કરું બીજું? હેસિયત? એમ પણ તારી હેસિયત છે ને કાંઈ નથી. તું જીવનમાં કાંઈ નહીં કરી શકે. અને જો મારાથી છે ને હવે આ બધું સહન નથી થતું. તું છે ને આવતા 10 દિવસમાં છે ને મને બીજા 10 તોલા સોનું કરાવીને મોકલાવી દેજે. 10 તોલા સોનું? ભાવ ખબર છે સોનાનો? મારે નથી લેવા જવાના ને, તો હું શું કામને જાણ રાખું? તારે છે ને મને ગમે એમ કરીને સોનું લઈને આપવું જ પડશે. ઠીક છે, જો મારા કારણે થઈને તું તારા સાસરિયામાં હેરાન થતી હોય ને તો હું તને હેરાન નહીં થવા દઉં. હા, માનું છું કે મારી પાસે છે એ નથી, એ હું ગમે ત્યાંથી એડજસ્ટ કરી લઈશ અને તને 10 તોલા સોનું આ 10 દિવસ કરતાં તે પહેલાં હા આપી દઈશ. ગુડ. આવું પહેલાં સમજી ગયો હોત ને તો મારે આવું કંઈ કરવું જ ના પડત, આવું તને કહેવું ના પડત. પણ કંઈ નહીં, હવે સમજી ગયો ને, બહુ મોટી વાત છે. હું ઘરેણા લેવા નહીં આવું, મારા ઘરે પહોંચતા કરી દેજે. ઠીક છે. અરે આવી છે તો બેસ ને. અરે બેન, આદિ હજી નથી ઓફિસે ગયો. હવે એના ટાઈમે એને ખબર જ હોય ને. અરે રોજ 9 વાગે ઉયો જાય છે, આ 9:45 થયા, એ તો જો જરી. હવે જાગીને આવશે એના રીતે. હવે આવડો મોટો છોકરો થઈ ગયો છે, આપણે એનું ધ્યાન ન રાખવાનું હોય, એ આપણું ધ્યાન રાખવા જેવડો થઈ ગયો છે. અરે પણ ધ્યાન રાખવું જ પડે ને, ટાઈમે ન જાય ને. જે માણસ ટાઈમની કદર નથી કરતો ને, ટાઈમ એને ક્યારે થપ્પડ મારી દે ને કાંઈ ખબર નથી પડતી હો. તમને ગમે તે વાતમાં શું સૂજી જાય છે. આટલું મોટું ભાષણ આપશે કલાકનું. આમાં પ્રગતિ ન થાય. હવે એના બોસને જો કંઈક એને પ્રમોશન આપવું છે તો કેમ આપે? હવે તરત એ વિચાર કરે કે હવે આ 9 વાગે નથી આવી શકતો, એને હું જો પ્રમોશન આપી તો આ એની જવાબદારી હું નિભાવી શકે? હવે એના નસીબમાં હશે ને તો પ્રમોશન થઈ જશે, તમે ચિંતા કરો માં. હરી ફરીને ગમે તેને મારા દીકરા પર તૂટી જ પડે, ગમે તે વાતમાં વરસી જ પડે. એ નસીબ છે ને, ખાટલામાં હુતા હુતા કાંઈ નથી કહેતું હાલ ઊભો થા, હું આયા ઊભો છું એમ. તનકનો દીકરો થામા ના 9:45 છે, એ તો જોતું. હા તો હું થઈ ગયું આદિ ઓફિસ નથી જવાનું? આ તારા પપ્પા ક્યારના બરાડા પાડે છે. એવું છે? તો અરે પપ્પુ, મારી વાત સાંભળ. એમાં શું છે, આજે રજા છે. હા, તો એક દિવસ માણસને માંડ રજા મળતી હોય તો એને જીવી લેવા દેવાય. હા, આખો દિવસ હા બચારો કામ કરી કરીને થાકી જતો હોય, અઠવાડિયામાં એક રજા મળે અને અચાનક રજા રહી છે. અરે આજ એ નથી. બેટા કાંઈ વાંધો નહીં, રજા છે ને તું તારે મોજ કર ને. તારા પપ્પા તો બોલ્યા જ કરશે. એની રજા નથી. દિવાળી કે નથી, હોળી કે નથી, રક્ષાબંધન કે નથી, ગોકુળ આઠમ કે નથી, મકર સંક્રાંતિ, કોઈ તહેવાર નથી. તો આજ એને હેની રજા. હવે આ બોસનું માથું ફૂટ્યું. બસ એની રજા, મને હું ખબર એની રજા રાખી, બોસે કીધું તો અમે બધા ખુશ થઈ ગયા. પછી ત્યાં પૂછવા ન જવાનું હોય કેમ સાહેબ આજે રજા રાખી છે, તો એમ કહેશે તો ભાઈ આવજો. અમે કોઈ એવા દોઢા માણસો નથી કે પૂછીએ કે શું કામ રજા રાખી. રજા એટલે રજા. હા બસ આદિ આવા જવાબ આપવાના, તો જ તારા પપ્પાને ખબર પડશે. હું કામ એને ચડાઈશું એટલે બોસને હારું લગાડવા માટે પૂછવાનું હોય. હવે આ બધી લપ છોડો ને આદિ. આ હું કામ હારું લગાડું? હારું લગાડવા હું જાઉં બરોબર, અને બોસે એમ કીધું હોય કે તું એકલો કાલ આવજે ઓફિસે ને કામ કર્યા કરજે, કોઈ તમતાર ન આવતા, તો ઈ હારું તો મને ભારે પડે ને. ઈ એમ મોકે, આ તો મોકો કહેવાય, એની નજરમાં હારું રહેવાનું. મારે મોકામાં ચોકો નથી મારો. તમે બહુ ચોકા માર્યા ને છગ્ગા માર્યા મને ખબર જ છે. આદિ મૂકને તારા પપ્પાની લપ, એનું તો આ રોજનું આવું થઈ ગયું.
તું મને એમ કે સાગરનો ફોન આવ્યો હતો કે નહીં? હા હા સાગરનો ફોન આવ્યો હતો. હા. હવે ત્યાં સેટ થઈ ગયો છે અને કહેતો હતો કે મસ્ત મજાની રૂમ પણ રાખી લીધી છે. મારી ખાવા પીવાની કઈ ચિંતા નહીં કરતા. પપ્પા મમ્મીને ખાસ કહી દેજે પહેલા કે મારી કઈ ઉપાધિ ન કરે. અને દામિનીની કોઈ વાત થઈ? દામિની વિશે વાત મેં કઈ નથી કરી. એમાં શું પૂછવાનું? બેટા, એનો પતિ બહાર ગયો છે. ઘરથી બહાર જાય ને તો ચિંતા તો થાય ને, એની પત્ની છે. ચિંતા થવી જરૂરી છે, પણ જુઓ સાગર સાથે મારે થોડી વાત થઈ હતી. એમાં સાગરે મને કહ્યું, મેં કીધું દામિનીને તું પછી તેડવા આવીશ કે અમે લોકો મૂકી જઈએ? તો એણે કહ્યું કે હમણાં મોટા ભાઈ થોડા સમય ખમો ને. હવે એની વાત પણ સાચી છે. હજી એ ત્યાં સેટ થયો છે, થોડો સમય તો જવા દેવો પડશે ને. આ થોડો સમય જશે પછી આપોઆપ દામિની ત્યાં જ જવાની છે, બીજે તો ક્યાં જવાની? પણ બેટા, મને સાગરની બહુ ચિંતા થાય છે. તું એક દિવસ આવી રીતના ટાઈમ કાઢને, રજા હોય ને ત્યારે, ચાલુ દિવસે નહીં, એને ત્યાં જઈ આવ ને. અરે પણ ઈ ગાય નાનો ગીગલો નથી કે તું ચિંતા કર્યા કરે. આ હમણાં છે ને છોકરાઓને છે ને લાભ ગળાવ્યા કરે. હું હવે તારા પપ્પાના પક્ષમાં વયો છે. આજ દિન સુધી હું તારી પક્ષ લઉં અને તું હંમેશા એની ફેવરમાં બોલ. અરે પણ એ મારી વાત સાચી છે ને એની વાત સાચી છે. જે સાચી વાત હોય ને એમાં આ પાડવાની હોય. હવે એની બહુ ચિંતા ન કરવાની, એને એની રીતે લડવા દેવાનું હોય. હા જો લગ્ન તો તમે કરાવી દીધા છે, બરોબર છે. હવે દામિની બહુ અહીંયા શાંતિથી રહે જ છે. હવે તમે એને વધારે જવાબદારી સોંપવા માંગતા હોય ને તો એ વસ્તુ ખોટી કહેવાય. આ બંને જણા હજી નવા નવા લગ્ન થયા છે. હા, અને ત્યાં બંને પોતાની જવાબદારી કેમ નિભાવી, શું કરવું? આપણો સાગર તો હાલતા ચાલતા કામ પર બહાર હોય અને દામિની બહુને ત્યાં અજાણ્યા સિટીમાં, અજાણ્યા શહેરમાં, અજાણી જગ્યામાં, આજુબાજુ વાળા એ કોઈને ઓળખતા ના હોય, ત્યાં સેટ થવું વધારે અઘરું થઈ જાય. અને એક ટળીને બીજું આપણે ઉપાધિ કેટલી વધે. બાપ દીકરા બે સરખા છે. કાંઈક વાત કરી નથી કે અડધો કલાકનું ભાષણ આપ્યું નથી. જુઓ રજા તો એટલા માટે તો આવે છે. હું તો આ દિવસની રાહ જોતો કે પપ્પાની ને તમારી બેની વાતું સાંભળું ને તમારા બંને વચ્ચે જે ધબધબાટી બોલે ને એ બેઠા બેઠા ખાલી આમ જોવાની જ મજા આવે. એમ હું તારી મમ્મી છે ને વગર કામનું બોલ્યા કરે ને એટલે અમારે મગજમારી થાય. એ વાત પણ સાચી. મમ્મી તમે ન બોલતા હોય તો? હું બોલવા નથી માંગતી, પણ તારા પપ્પા છે ને આ ગમે તે વાતમાં ભાષણ આપ્યા કરે ને એટલે મને ગમતું નથી. અરે ભાષણ સાંભળવા માટે તો હું કેટલા પુસ્તકો વાંચું છું, કેટલા હારા મહાત્માઓના પ્રવચન સાંભળું છું, ત્યારે આ બધું મારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય વાત બરાબર છે, પણ એ પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણે કોઈને બીજાને પીરસીએ ને ત્યારે સામેવાળાને ન ગમતું હોય તો સમજી જવાય, પાછું વળી જવાય. પુસ્તકમાં એવું પણ લખ્યું હોય કે બધું જ્ઞાન કોઈને ઠાલવી ન દેવાય. અરે પણ એ જ્ઞાન આદિ આ તું બધી પંચાયત મૂકની એની યાર. તારે જ્યાં ફરવા જાવ નીકળ જા, સાંજે નિરાતે આવજે. માર્કેટમાં જાઉં છું, કઈ લાવવાનું છે? ના ના બેટા, કાંઈ નથી લાવવું, બધું જ ઘરમાં છે. લોટ મગાઈ ભજીયા નથી ખાવા, જ્યારે હોય ત્યારે ભજીયો. હવે આ મરચું આપો કાચું આમ નમ ખાય. બરાબર જ છે. આ વગર મરચે જો તીખા છે તો મરચા ખાઈને તો આ એક સેકન્ડ કોઈને ઘરમાં નહીં રહેવા દે. છોકરાએ ભજીયાના શોખીન નો છે, મારે તો એનું રહ્યું રોટલો ને શાક. આંખો બંધ કરો. શું છે દામિની? કરો ને. લે હાથ તો લાવો. હા જુઓ, આ રકમા હતી ને એટલે. ઘરેણા છે? હા, મારા ઘરેણા છે, મારા પાએ મોકલાવ્યા છે. દામિની, આટલા બધા ઘરેણા શું કામ લીધા? અને તે માંગ્યા હતા કે તારો ભાઈ આપી ગયો છે? માગ્યા હતા. જો મેં છે ને મારા ભાઈને સીધો ખખડાવ્યો. એને કીધું કે તને શરમ નથી આવતી? અરે હા, જો લોકો કેટલા ઘરેણા આપે છે, પહેરામણીઓ કરે છે, કરિયાવર આપે છે, અને તું 5 તોલા સોનું આપીને બેસી ગયો. એટલે મેં છે ને એને કહ્યું હતું બરાબરની ખીજાણી એને સરખાઈની રિમાન્ડ લીધી ને એટલે એને મને કીધું કે બીજા 10 તોલા સોનું છે ને હું તને આપી જઈશ. દામિની, ખોટું કહેવાય ને. બિચારાની પરિસ્થિતિ નબળી છે તો એવા માણસ પાસે પૈસા ન મંગાય, વસ્તુઓ ન મંગાય, અને ઘરેણા તો ખાસ કરીને ન મંગાય. અરે એમાં શું થઈ જવાનું છે? આ લોકોને જોવો છો તમે? અરે માથે દેવું કરીને દીકરીને બધી વસ્તુઓ આપે છે તો એમાં શું થઈ જવાનું છે? થોડું દેવું મારા ભાઈ માથે થઈ ગયું તો કઈ નવાઈની વાત નથી. દામિની, સમજતી કેમ નથી? અરે એની પાસે ઘરમાં માંડ ઘર ચલાવતો હોય એટલા પૈસા હોય, નોકરી સારી એવી નથી, અને પરિસ્થિતિ નબળી હોય ને તો આપણે સમજવું જોઈએ. અને ઘરેણા તારે ક્યાં ગળે બાંધીને જવા છે? કોઈ પરિસ્થિતિ નબળી નથી. હા તમે જુઓ ને, મારા ભાઈને મેં કીધું તો એકવારમાં મને આપી દીધા. હવે પરિસ્થિતિ નબળી હોત તો ક્યાંથી લઈને આવત? તને શું ખબર કે ક્યાંથી લઈ આવ્યો છે? વ્યાજે પૈસા લીધા છે, ચોરી ડકેતી કરી છે, કોઈ પાસેથી ઉછીના કર્યા છે?
ઘર વેચ્યું છે. એ છે ને એની બેન માટે એટલું બધું કરે એમ નથી. હા તો મારે એટલી ભી કરવી પડી ને ત્યારે માંડ 10 તોલા સોનું આપ્યું છે અને એને છે ને કંઈ નહીં થાય. અરે 2-5 લાખ રૂપિયાનું માથે દેવું થઈ ગયું તો શું ફરક પડવાનો છે? શું ફરક પડવાનો છે? કોઈને પૂછ. જે માણસ દેણું ભરતું હોય ને એને ખબર હોય કે મહિનો આવે ને એટલે વ્યાજ ના આંબે, અને વ્યાજને છે ને ઘોડા પણ ના આંબી શકે. તો સામાન્ય માણસની તો ક્યાં વાત રહી? જો ઘોડા ભલે ના આંબે પણ મારો ભાઈ આંબી જશે ને. મારા ભાઈની ચિંતા તમે શું કામ કરો છો? અરે એને વ્યાજ ભરવું છે ને તો તમને શું કામ ઉપાધિ થાય છે? આ લેક્ચર છે ને મને ન આપો. તો કોને આપું? વસ્તુઓ પર તો તું જ લઈને આવી છે ને. જો દામિની, સમજવાની કોશિશ કર. હજી તારા બધા જ મામેરા બાકી છે. અને આમ પણ આ દીકરીનો કર્યાવર ક્યારેય ગરડો ન થાય. આજ નહીં તો કાલે સમય સારો આવશે, પ્રસંગ સારો આવશે એટલે એ તને બધું આપવાનું જ છે ને. તો તમે પણ તમારા ભાઈને ના પાડી દો ને કે એ પણ તમને કોઈ વસ્તુ ના આપે. તમે શું કામ ને વસ્તુઓ મગાવો છો? એટલે મગાવતો હોય કે ના મગાવતો હોય 2 નંબરની વાત છે, પણ તમારે સામેથી ના પાડી દેવી જોઈએ ને કે મારી દેરાણીના ભાઈની પરિસ્થિતિ સારી નથી તો એને ના લાવે ને હું એટલી બધી વસ્તુઓ લઈને જાઉં તો એને પણ ખોટું લાગે ને. પણ તારા ભાઈ અને મારા ભાઈમાં ફરક છે ને. મારો ભાઈ બિઝનેસમેન છે, એની પાસે એટલા પૈસા છે. અને તને ખબર છે આ મારો ભાઈ જે વસ્તુઓ મને આપે છે ને એ 0%માં ગણાય છે. એટલી આવક છે એની પાસે. જ્યારે તારો ભાઈ બિચારો માથે દેણા કરીને વસ્તુઓ લઈ આવે. ફરક છે આપણા બંનેના ભાઈઓ વચ્ચે. સંભળાવોમાં કહેવાની જરૂર નથી કે અમે લોકો ગરીબ છીએ, અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી. અને તમારો ભાઈ એક બિઝનેસમેન છે, પૈસાવાળો છે, જાણું છું. આ 10 વાર બોલવાની જરૂર નથી. બસ દામિની, હું તો ફક્ત તને સમજાવવા માટે કહેતી હતી. જો પોતાના ભાઈ માથે દેણું કરાવીને પરિવારને મુસીબતમાં નાખીને કોઈ શોખ પૂરા કરવાને એ વ્યાજબી નથી. સમજવાની કોશિશ કર. અને રહી વાત આ ઘરેણાની, તો મેં તને ક્યારેય ના પાડી છે? નહીં ને. મારા ઘરેણા પહેરી લે ને. નથી જોઈતા. કીધું ને મેં તમને એકવાર મારી પાસે હવે 15 તોલા સોનું આવી ગયું છે એટલે મારે તમારા ઘરેણાની કોઈ જરૂર નથી. તું મારી સાથે કમ્પેરિઝન ખોટું કરે છે. હમણાં વાસ્તુ કરીશું ને ત્યારે મારો ભાઈ બીજું 10 તોલા લઈને આવવાનો છે તો તું શું કરીશ? તારા ભાઈને પાછું દેણું કરાવીશ? દેણાની ક્યાં વાત આવી છે? હું મારા ભાઈને પાછી વાત કરીશ. અને એમ પણ મને મારા ભાઈ પર વિશ્વાસ છે. એ વાસ્તુમાં પણ છે ને કંઈક સારી એવી વસ્તુઓ જ લઈને આવશે મારા માટે. દેણામાં ડૂબાડવા બેઠી છે તું તો. બહેનો તો કેવી હોય કે ભાઈ માટે બધું ન્યોછાવર કરીને ઘર મૂકીને અહીંયા સાસરે આવે, અને એક તું છે ત્યાંથી બધું લૂંટવા બેઠી છે. કોઈ લૂંટતી નથી. અને મને છે ને સલાહ શિખામણ ના આપો. ખબર પડે છે મને. આ 5 માણસ બેઠા હોય ને ત્યારે તો આમ ફૂલાઈને બેસો છો કે મારો ભાઈ એટલું કમાય છે, મને એટલી વસ્તુઓ આપે છે, ત્યારે કેમ ચૂપચાપ નથી બેસતા? બસ હવે સલાહ આપવાની કોઈ જરૂર નથી. મને લાગ્યું કે હું મોટી છું એટલે મારે તને સમજાવવી જોઈએ, પણ તું તો કોઈનું સમજે એમ છે નહીં ને. જોયા તારા ઘરેણા? જા હવે. જોઈ લીધા ને, બતાવવા જ આવી હતી. કહેતા હોય તો ખોલીને બતાવો. ના, સારા જ હશે. ભગવાન તમને શાંતિથી પહેરવા દે. ખબર છે એ તો. અત્યારે તો આવું આવું બોલ છે પણ મનમાં તો ઈર્ષા જ છે. હા, ઈર્ષા તો મને જ છે ને. એટલે મારા ભાઈ ઉપર દેણા કરાવીને મેં ઘરેણા કરાવ્યા છે. હું તમને આપી દઈશ. હં? ના ના, પગાર થશે એટલે રૂપિયા ફોન મળી મૂકને, જશે. કામ છે મારે. મૂકું છું. પછી વાત કરીએ આપણે. હા. અરે દામિનીબેન, તું ક્યારે આવી? ક્યારની આવીને બેઠી છું. મને થયું કે કામેથી આવી ગયો છે પણ તું તો આવ્યો જ નહોતો. આ બહુ બધા કામ હોય ને નહીં તારે? હા, કામ એટલું હતું એટલે બહાર ગયો હતો. પણ તું આંટો મારવા જ આવી છે ને? હા, ઘરેણા મળી ગયા એટલે એ ખુશીમાં એકાદ દિવસ રોકાવા આવી હશે. ના, હું તારી સાથે વાત કરવા આવી છું. તને કંઈ કહેવા આવી છું. તો બોલ ને, શું કહેવું છે? જો થોડા દિવસ પછી છે ને અમારા નવા ઘરનું વાસ્તુ છે તો એમાં તું મને શું આપીશ? અરે વાસ્તુ છે, સારું કહેવાય. પણ વાસ્તુમાં તો શું, થોડું ઘણું જે હો દેવાનું પ્લીઝ, હોય એ- કોઈ નાટક ના જોઈએ મને. અરે આ- અમારી જેઠાણી છે ને એનો ભાઈ, એને કેટલી બધી ગિફ્ટ્સો આપવાના છે. 25,000 રૂપિયા તો રોકડ આપવાના છે અને પેરામણી કરશે ને અલગ. તો તું શું આપીશ મને? હા, તો પહેરામણીમાં હું પણ આપીશ ને. તારા માટે એક જોડી કપડાં, જીજાજી માટે એક જોડી કપડાં. બીજું તો પહેરામણીમાં શું આવે? તું છે ને ગરીબનો ગરીબ જ રહીશ. આ ગરીબની જિંદગી જીવીને એ નહીં કરતા તો એક કામ કર, મરી જા તું. હા, મરી જવું જ વધારે સારું છે. હા, તને નથી લાગતું દામિની કે તારી આ ડિમાન્ડ છે એ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે? નહીં, બિલકુલ નહીં. સાચું કહી રહી છું. અને હવે તો સાચી ડિમાન્ડ ચાલુ કરીને. અને આને છે ને કોઈ ડિમાન્ડ ના કહેવાય. આને તો જે વસ્તુ
વ્યવહાર કરવો પડે ને એ કહેવાય. વ્યવહારની વાત છે ને, તને વ્યવહાર કરવામાં પણ ભી પડે છે. આ તો વ્યવહારની વાતમાં વ્યવહારમાં જે થતું હશે ને એ આવીને કરી જઈશ. વધુમાં વધુ એકાદું નાનકડું અમથું સોનાનું પેન્ડલ પણ કરાવી જ દઈશ, જે મારી હેસિયતની બહારની વસ્તુ છે છતાં પણ તારા માટે કરાવી દઈશ. બસ. વાવ, એક નાનું અમથું પેન્ડલ અને એક જોડી સાડી લઈ દઈશ તું મને. અરે આટલું લઈને તું શું મને બધાની સામે નીચા જોયા જેવું કરવા માંગે છે? હવે એમાં ક્યાંથી નીચા જોયા જેવું થશે? અને આમ સીધી પણ વાત છે ને, આ મારી જેઠાણીનો ભાઈ એને એટલી બધી વસ્તુઓ આપશે અને તું મને હાથમાં એક સાડી આપીશ ને એટલું અમથું પેન્ડલ આપીશ. તારી જેઠાણીના ભાઈનો પગાર કેટલો છે? હા, કહીશ તું મને? કેટલો છે બોલ ને. એનો પગાર કેટલો છે? 1.5 લાખ રૂપિયા પગાર છે. હવે 1.5 લાખ રૂપિયાના પગારમાંથી કદાચ 15,000 રૂપિયાની વસ્તુ એ આપી શકે, પણ મારો પગાર છે 20,000 રૂપિયા. હવે 20,000 રૂપિયામાંથી 2,000 રૂપિયાની વસ્તુ આપી દઉં ને તો પણ એના કરતા તો હું વધારે આગળ પડતો છું, તો પણ તને સારી વસ્તુઓ આપું છું એવું કહી શકાય. પણ નહીં, તને આ નહીં દેખાય. તને તો એ દેખાશે કે એનો ભાઈ 15,000 રૂપિયાનું બધું આ પહેરામણીનું કરે છે. 15,000ની વાત નથી, 25,000 તો ફક્ત હાથમાં આપશે, પહેરામણી કરશે, બધા માટે મોંઘી દાટ ગિફ્ટ લઈને આવશે. અને તું શું કરીશ? આ 250 વાળી એક મારા માટે સાડી લઈને આવીશ, વધીને તો કાપડની જોડ લઈને આવીશ. ના ના, 250 વાળી તો લેવાનો હતો, પણ હવે મેં વિચાર માંડી વાળ્યો છે. હવે તો છે ને 75 વાળી 2 સાડી લઈશ 150 રૂપિયાની, અને બીજા 50 રૂપિયાની 2 નોટ એમાં છાપમાં મૂકી દઈશ. એટલે આવી ગઈ ને તારી પહેરામણી. આમ પણ મારી હેસિયત 250 રૂપિયાની જ છે ને, તો વધારે શું કામ આપું તને? તો એક કામ કર ને, સીધી રીતે છે ને આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી માર, કારણ કે તું છે ને તારી બેન માટે કંઈ નહીં કરી શકે. હા ભાઈઓ જો પોતાની બેન માટે છે ને પોતાનો જીવ આપી દે, અને તું મને 75 વાળી સાડી આપવાની વાત કરે છે. જીવ આપવા કરતા પણ વધારે કર્યું છે બેન. હા, તને જે 10 તોલા આ છે ને તારી ગરીબીના રોદણા ના રોજ મારી પાસે, ખબર છે મને, તારી સાથે જ મોટી થઈ છું. 10 તોલા સોનું કઈ અમથા નથી આપ્યું. આ લોકોના હાથ પકડીને પગ પકડીને રોઈને લાવ્યો છું એ રૂપિયા. પણ નહીં, હા, તારે ક્યાંય રૂપિયા સાથે કઈ લેવા દેવા છે? તારે તો માત્ર ને માત્ર તારા ઘરમાં તારી જેઠાણી જે કંઈ પણ કરે છે એના કરતા ચડિયાતું કરવું છે. પછી ભલે ને આપણા ભાઈની હેસિયત હોય, આપણા મા બાપની હેસિયત હોય કે ના હોય, હા, આ ભલે ને બિચારા તૂટીને પડી મરતા, બાકી તારે ક્યાં કઈ જોવા પણ જ છે. હા તો સ્વાભાવિક વાત છે ને, લગ્ન કરીને હું ગઈ છું ત્યાં બધું મારે સહન કરવું પડે છે, અને તારે જે કરવું એને કર. આ 10 તોલા સોનું આપ્યું છે ને તો કઈ ધાડ નથી મારી, નવાઈ નથી કરી, તારા ફર્જમાં હતું ને એટલે આપ્યું છે. આ ખોટા છે ને તારા ગરીબીના રોદના મારી આગળ ના રોતો. સીધી રીતે જ્યારે અમે વાસ્તુ કરીએ ને ત્યારે વસ્તુઓ લઈને આવી જજે. એક કામ કરું છું, મારે છે ને તમારી ઘરે વાસ્તુ હોય ને ત્યારે આવું જ નથી. નહીં હું આવતો. જુનાગઢ જતો રહ્યો છું એમ કહી દેજે તારી ઘરે, અને એમ પણ કહેજે કે મારો ભાઈ આજ પછી ક્યારેય પણ મારા ઘરમાં મને કોઈ પણ વસ્તુ દેવા આવવાનો નથી. ખબર જ રહ્યો હતી. નથી. આ જીવન જીવતો જ નથી, મરી ગયો છે. આમ પણ ઓલરેડી તું મને મરવાના મેણા તો મારી રહી છે ને, તો મરી ગયો છે એમ જ રાખજે ને. સારું થયું મરી ગયો હોત ને તો આ ખાલી ખોટું મારે બધાયને કહીને જીવતો વાળવો પડે છે ને કે મારો ભાઈ જીવતો છે. જો તને છેલ્લી વાર કહી દઉં છું, મારા ઘરે વાસ્તુ છે ને, મારે ત્યાં બધાની સામે નીચે જોવું પડે ને એવું નહીં કરતો. સીધી રીતે વસ્તુઓ લઈને આવી જજે. કેવી છે આ? કોઈ વાતે સમજવા તૈયાર નથી. મારી પાસે કંઈ નથી છતાં પણ આટલું બધું તો એના માટે કરી રહ્યો છું. હવે આ લોકોને દેખાડવા માટે થઈને પછી એ ન જાણે કેટલું કરવું પડશે આની માટે. મીરા, આવી રીતના બેસી જ રહીશ કે જે કહેવા આવી છે એ વાત કહીશ? મમ્મી, આ દામિનીને સમજાવવાની જરૂર છે. કોઈ વાતમાં સમજતી જ નથી ને, પોતાની મનમરજીઓ જ કરવાની હોય. મીરા, હવે બહુ થયું. આ શું એકને એક વાત લઈને બેઠી છો? દામિનીને સમજાવો. એ કઈ ઘોડિયામાં રમતી છોકરી છે કે એને સમજાવું? એ જે કરે છે ને એ બરાબર જ છે. લ્યો, કેમ? જે કરે છે એ બરાબર કરે છે એટલે એણે સમજવું જોઈએ કે એનો ભાઈ એકલો છે, એના ભાઈની પરિસ્થિતિ કેવી છે, એમ બધું માગ્યા કરે ને ભાઈએ આપ્યા કરવાનું. અરે આપણે એને સમજાવવાની હોય કે તારા ભાઈને તું સમજાવ કે મને કાંઈ નહીં દેતી, મારા ઘરે બધું સારું જ છે. બિચારા કેવી રીતે એ લોકો એનું ઘર ચલાવતા હોય ને કેમ મોટા થયા હોય એ તને કે મને ખબર હોય? બા, તમે તો એવું સમજો છો કે આખી દુનિયામાં આ એક જ એવી ઘટના છે કે ભાઈ બહેન સાથે રહે છે. આ શું બીજી આવા ઘટના નહીં બનતી હોય? મમ્મી, વાત સમજવાની કોશિશ કરો. માથે દેણા કરીને ઘરેણા કરાવવાના, અને એ ઘરેણા આખી જિંદગી તિજોરીમાં પડ્યા રહેવાના છે ને. જુઓ, જ્યારે તમારી પાસે 100 રૂપિયાની આવક હોય ને ત્યારે 10 રૂપિયા વાપરવા જોઈએ,
90 બચાવીને રાખવા જોઈએ. ત્યારે દામિની 90 વાપરે છે ને 10 બચાવીને રાખે છે. મીરા, તું મને એક વાત કહે, જેનો ભાઈ આ ઘરેણા આપશે બીજા, તો શું એનું ઊંચું નહીં દેખાય? આ 10 તોલામાં શું થવાનું હતું? આપણે કોઈને બતાવવાની જરૂર નથી. આપણે કોઈને કહેવાનું નથી. ગામને બતાવવાની કાંઈ કામ નથી આપણે. અને હા, એ ગમે એટલું આપશે તો તારે ને મારે તો ઓઢવું પહેરવું નથી, તો શું કામ આપણે એટલી લાલચ રાખીએ? એના ભાઈનું આપણે ઢાંકવાનું હોય, દામિનીને સમજાવવાની હોય. બા, આ તમે કઈ દુનિયામાં જીવો છો? હવે દામિનીને તો પહેરવું છે, એમાં આપણે શું લાલચ હોય? મારી વહુ આટલા બધા ઘરેણા પહેરે ગમે તે વાર તહેવારે, તો ઉલટાનું એના ભાઈનું હારું દેખાશે. એના ભાઈના હારા વખાણ કરવા માટે આપણે આટલું માંગીએ છીએ. હા, એ ગમે એ 1 તોલો સોનું પહેરશે કે 15 તોલા પહેરશે, મોઢું તો એનું એ જ રહેવાનું છે ને. શું કામ પણ દેખાડો કરવાની જરૂર છે? શું કામ? અને તને ખબર છે એના ભાઈ માથે કેટલું દેવું થાય? એ તને કઈ વિચાર આવે છે? તો ભલે ને દેવું થાય. હવે દેવું તો આખા ગામ પર હોય. આખી દુનિયા દેવા ઉપર જીવે છે. એમાં નવીન ક્યાં છે કે એના ભાઈ પર દેવું થાય? પણ હું એમ કહું છું કે આખી દુનિયા કરે આપણે કરવું જરૂરી નથી હોતું ને મમ્મી. ક્યારેક તો બધાથી અલગ વિચારવું જોઈએ કે નહીં? બેટા, એ હજી દુનિયા નથી જોઈ. આ જે દેવાન પાસે માંગ્યું છે ને આપણે સોનું, એના કરતાં પણ ડબલ લોકો માંગે છે. આપણે એટલું તો નથી માંગ્યું ને. આ 10 તોલામાં શું થવાનું હતું? એણે દુનિયા નથી જોઈ, મેં જોઈ છે ને. મને ખબર છે કે લોકો છે ને બિચારા પાસે તસુ જેટલી જમીન હોય ને તો એ દીકરીને માટે આપી દેતા હોય અને પછી ભીખ માગીને ખાતા હોય છે અને કાં તો પછી આપઘાત કરે છે. આપણે એ ધંધા નથી કરવા. આપણા ઘરમાં દામિનીએ કાંઈ લાવવાનું નથી. દામિનીને સમજાવવી જ પડશે. બા, આ તમે ને મીરા બંને એક વાતનું રટણ લઈને બેઠા છો, પણ મને આ નહીં ચાલે. મારે ગામમાં સારું દેખાડવું છે. આ મારા પિયરિયા આવશે, પછી આ ગામના સોસાયટીના સમાજના બધા લોકો આવશે ને તો આપણા વખાણ કરશે. ગામના બધાને કહેજે કે મારી સાસુ પાસે છે એનું સોનું, જાઓ જઈને જોઈ આવો. એ બધાને હું જવાબ આપીશ. આ શું કામ ખોટું બોલવાનું? જે આપ્યું એ બોલીશ પછી ભલે ને તમારું નીચા જોવું થાય. હા, બસ એટલે તું એ જ વિચારે છે કે આપણા બધાનું નીચા જોણાપણું થાય. એ એવું કાંઈ નહીં થાય અને હું એવું થવા નહીં દઉં. હું દામિનીને સમજાવીશ. દામિનીને સમજાવીશ. મીરા અને બા બંને દામિનીને સમજાવવાની વાત કરે છે, પણ એવું નથી કહેતા કે દેવાંગને સમજાવે કે તારી બેન જે કરે છે ને બરાબર કરે છે. બસ એણે મમ્મી હવે એણે જેટલું આપ્યું છે ને એના ગજા ઉપરનું આપ્યું છે એણે. બસ કરો મમ્મી. હું તો તમને સમજાવવા માટે ને વાત કરવા માટે આવી હતી કે તમે દામિનીને સમજાવો, પણ અહીંયા તો ઉલટી જ ગંગા વહે છે ને. કાંઈ તમને સમજાવવાની જરૂર પડી ગઈ છે મારે. મને સમજાવવાની જરૂર નથી. મમ્મી, સમજવાની કોશિશ કરો. માણસથી જેટલું થતું હોય ને એટલું કરવું જોઈએ. ઘરેના તિજોરીમાં પડીને ડબલ નહીં થઈ જાય, પણ હા, વ્યાજ દર દિવસે ચડશે, એ ઉતરશે નહીં. 100 વાતની એક વાત, આ જે ઘરેણા લાવશે ને એ મને ગમશે, અને તમને લોકોને ન ગમે ને તો પ્રસંગમાં નહીં ઊભા રહેતા. મમ્મી, અને કોણ સમજાવે? મીરા, આ જ્યારે પરણીને આવીને ત્યારે એના પપ્પાએ અમને રડતા રડતા કીધેલું કે અમારી પાસે કાંઈ નથી, તમે સાચવી લેજો. તું નહીં માને. આખા ગામને મેં કીધું તું કે એના બાપે સોનું ઘણું બધું આપ્યું છે, પણ મેં પટારામાં મૂકી દીધું. મેં કોઈને બતાવ્યું નહોતું અને એ ખાલી 1 કે 1.5 તોલો સોનું લઈને આવી હતી. તોય મેં કીધેલું કે 10 તોલા આપ્યું છે. અને હવે આજે એને બધા દિવસ ભૂલાઈ ગયા. બા, કેમ આજે ઉદાસ બેઠા છો? તબિયત ખરાબ છે? ના ના, બસ દેવાંગની દયા આવે છે. હા, પણ હવે એમાં તો આપણે શું કરી શકીએ? તારી સાસુ કાંઈ સમજતી નથી ને. દેવાંગભાઈ, ક્યાં છે દામિની બહુ? જય શ્રી કૃષ્ણ. અંદર છે. બોલાવે ને. દામિની, દામિની. દેવાંગભાઈ, બેસો ને. બેસવા નથી આવ્યો એ. હા, એ ઊભો જ રહેશે. અરે પણ ઊભો રહે. શું થયું આદિ? હમણાં બધી ખબર પડી જશે. દામિની બહુ! હા, વાતને શું કામ વધારી રહ્યા છો? હા, અમારા ભાઈ વાત નથી વધારવાની પહેલા. હા, ઘડી શાંતિ રાખ ને. હા, તમારા ભાઈ આવ્યા છે ઘરે. પગે પડવું છે? પડી લ્યો એકવાર. શું કામ? શું કામ એટલે? અરે માગી લ્યો ને, જે માગવું એક સાથે માગી લ્યો એટલે અમને પણ ખબર પડે તમારે શું શું જોતું છે. એટલે તે આ બધાને પણ વાત કરી દીધી ને? મેં કોઈને કંઈ પણ વાત નથી કરી, અને મને ખબર પણ નથી કે એ હોસ્પિટલમાંથી મારો હાથ પકડીને મને અહીંયા લઈને શું કામ આવ્યા છે. હોસ્પિટલ? હા, હોસ્પિટલની વાત કરે છે ને તો તમને કહી દઉં, તમારે આનું
કયું અંગ વેચવું છે કહી દો, પહેલા એ વેચી નાખીએ. શું બોલો છો મોટા? પોસ્ટમોર્ટમ કરી નાખવું છે આનું. આદિ પણ શું થયું? અરે જીવતા જગત્યું કરી નાખવું છે. બસ હવે અરે બસ શું, ખોટી વાત હું નથી કરી રહ્યો. આજે થવા જઈ રહ્યો તું એ કહી રહ્યો છું. તમારે શું કામ મારા ભાઈને મારવો છે? કેમ? હા, તમે જીવતા જીવત તો જીવવા નથી દેતા, તો પછી હા મારી નાખીએ તો કામ તો લાગે. હા હા, બરાબર જ છે ને. આમ પણ હું જીવું કે મરું એનાથી તને ક્યાં ક્યારે કોઈ વાતનો ફરક જ પડવાનો છે. તે જ કહ્યું હતું ને કે તારાથી પૈસાની સગવડ જો ના થતી હોય તો મરી જજે. એટલે હા, મેં તો મરવાનો જ નિર્ણય લીધો હતો. અરે હોસ્પિટલ ગયો હતો, હા પોતાની જાતને વેચવા માટે ગયો હતો. ત્યાંથી જે કંઈ પણ પૈસા ભેગા થાત ને એ ચિઠ્ઠી લખતો જાત ને પૈસા અહીંયા કુરિયર થઈ જાત તમારી પાસે. હવે બોલો શું વેચવી છે? આંખ વેચવી છે? હા, કિડની વેચી નાખવી છે? હૃદય વેચી નાખવું છે? બસ કરો આદિ. દેવાંગભાઈ, એ તો બાળક છે, એને ખબર નથી પડતી, અણસમજુ છે. અણસમજુ? તમારું શું? અણસમજુ જ ને. અરે જે પોતાના ભાઈની પરિસ્થિતિ ના સમજી શકે ને એને બાળક જ કહેવાય. કારણ કે જો મોટા હોય, મેચ્યોર્ડ હોય ને, એ વ્યક્તિ આવી જીદ ક્યારેય ન કરે. અરે દેખા દેખીમાં છે ને હેરાન કરી નાખ્યો છે એના ભાઈને. જરાક પણ વિચાર નથી કર્યો. તારી પાસે છે કારણ કે તારા પિયરમાં સગવડતા છે, તારો ભાઈ સારું કમાય છે, બસ એ વસ્તુ અહીંયા જુએ છે અને માગે છે અહીંયા. અને આ બાળક નો કહેવાય, બુદ્ધુ કહેવાય, બુદ્ધુ. અને પરણીને આવેલી છોકરી વહુ કહેવાય. એ નાદાન કે છોકરી ન કહેવાય. શરમ નથી આવતી તને? અહીંયા તને શું ખાવાની કમી છે? શું પહેરવા ઓઢવાની કમી છે? શું સોનામાં તારે લદાઈને રહેવું છે કે સોનું માગ્યા કરે છે, ઘરેણા માગ્યા કરે? આદિ, મહેરબાની કરીને તમે લોકો મારી બેનને કંઈ ના કહેતા. આખરે એ મારી બેન છે ને, હા ભલે નાની છે, નાદાન છે, અણસમજુ પણ છે. હું એના માટે જે કંઈ પણ કરી શકું છું, આખરે મારો જીવ જ માંગ્યો છે ને. બસ કર. ક્યાં કઈ શું બોલે છે આ તું? મારું છું કે હું બોલી હતી કે મરી જા મરી જા? પણ તને શું લાગ્યું હું સાચે તને એવું કહેતી હશ? અરે મારી પાસે મારું પોતાનું કહેવા માટે તું એક જ છો. તારી પાસે આવીને હું ડિમાન્ડ કરતી હતી, વસ્તુઓ માંગતી હતી, એ બધું ખોટું કરતી હતી. મેં નહોતું વિચાર્યું કે એનું પરિણામ આવું આવશે. દામિની, સમજવાની જરૂર તારે પહેલાં જ હતી. મેં કહ્યું હતું ને કે વ્યાજને ઘોડાઈ ન આંબે. અને રહી વાત ઘરેણાની, તો મેં ક્યારે એને ના નથી પાડી કે તું મારી વસ્તુઓ ના પહેરતી કે ના આડતી. પણ ખબર નહીં એને શું જૂનૂન ચડ્યું કે હરેક વસ્તુમાં મારો વધાર કરવા લાગી. મેં એને એ પણ કહ્યું કે મારા પરિવારમાંથી જે પણ કાંઈ વસ્તુઓ આવે છે ને એ 0% આવે છે. મારા ભાઈ પાસે એટલો રૂપિયો છે કે મારા ઘરેણાની ગણતરી ક્યાંય થતી પણ નહીં હોય. જ્યારે તારો ભાઈ સાવ ગરીબ છે, બેટકનો રોટલો કેમ ભેગો કરતો હશે એનું મન જાણતું હશે. દામિની, હજુ પણ સમય છે, સમજી જા મારી બેન. દામિની, સોના ચાંદી પહેરવાથી મોઢા નથી બદલાઈ જતા અને આપણે ભૂખ્યાય નથી રહેતા. બેટા, કદાચ તારો ભાઈ આપતો બી હોય ને તો તારે કહેવાય કે ભાઈ તારી શક્તિ પહોંચે ને એટલું જ આપજે. મારા ઘરે કંઈ કમી નથી. અને હા, આપણા ઘરમાંથી કોઈ તને મેણા મારે છે, કોઈ તને કહે છે કે તું નથી લાવી, અરે તને તો હું ઢાંકી દઈશ. પણ બેટા એટલો તો વિચાર કર, આ તને સોનું ને ચાંદી આપતા આપતા જો તારા ભાઈને કંઈક થઈ જશે તો રાખડી બાંધવા તું કોનું કાંડું શોધીશ? હા, સાચી વાત છે તમારી. મારે પહેલા સમજવું જોઈતું હતું કે મારે મારા ભાઈ પાસે આ બધું ન માંગવું જોઈએ. તમે હંમેશા મને કહ્યું છે કે મારી બધી જ વસ્તુઓ તારી છે, તારો પૂરેપૂરો અધિકાર છે એના ઉપર. મને એમ થતું હતું કે હું શું કામને મારી જેઠાણી પાસેથી વસ્તુઓ લઉં? એ બધું એનું છે ને. જો એમની પાસે એટલી વસ્તુઓ છે તો મારી પાસે કેમ ને? થોડા વ્યાજે પૈસા લઈ લેશે તો શું થઈ જવાનું છે? આજે નહીં તો કાલે વ્યાજ ભરાય જ જશે ને. 12 લાખ રૂપિયા માથે કર્યા છે, હજી એ વધારે કરી લેશે. પણ હા, એક બહેનને એ જેટલું આપવું જોઈએ ને એટલું તો હું આપી શકું. અરે એટલું તો આપી દીધું છે.
હવે વધારે કંઈ આપવાની જરૂર નથી. આ ઘરમાં કોઈ ના નથી પાડતું તમને. આ બધું તમારું જ છે. કંઈ પણ જોતું હોય તો બા પાસે માગો, મમ્મી પાસે માગો, પપ્પા પાસે માગો, તમારી જેઠાણી પાસે માગો. કંઈ નથી જોઈતું. અને હું જે ઘરેણાં તારી પાસેથી લાવી હતી એ હું તને પાછા આપી દઈશ. એ પાછા આપીને તું તારા માથે જે દેણું છે ને એ ચૂકવી દેજે. દેવાંગભાઈ, તમે તમારી શક્તિ કરતાં પણ વધારે આપી દીધું છે તમારી બેનને. અને હવે દામિની, મારી પાસે જે પણ કંઈ છે ને એ બધું હું તને ચડાવી દઈશ. કીધું ને બા. એણે જે આપ્યું છે ને એ બધું એને આપી દે, એટલે એ દેણામાંથી બહાર નીકળી જાય.